ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા કે સર ગઈકાલના લેક્ચરની અંદર આપણે જે ખોરાક આપણે ખાધો છે એ અલગ અલગ અંગોની અંદર છે પાચન થઈ ગયું. ભાઈ અંગોની અંદર પાચન થઈ ગયો છે પણ હવે એનું શું થાય તો કે એનું શોષણ થાય. તો એ શોષણ કઈ રીતે થાય, કયા ભાગની અંદર શેનું શોષણ થાય આપણે ભણ્યા. અને આપણા પાચન તંત્ર અંદર કઈ પણ અનિયમિતતા આવી ગયો એના લીધે જે રોગ થતા હોય છે એ પણ આપણે કાલે જોયા. તો આજે આપણે શું ભણવાના તો કે આજે આપણે એના પછીનું જે ચેપ્ટર છે એ ભણવાના છીએ. ચેપ્ટરનું નામ શું છે તો કે શ્વાસોશ્વાસ અને શ્વાસનું જે નિયમન છે એ આપણે આજે ભણવાના છીએ કે શ્વાસોશ્વાસ કઈ રીતે થાય અને ગેસની એક્સચેન્જ છે એ શું કામે થાય, કઈ રીતે થાય આપણે આજે ભણવાના છીએ. તો આ જે આપણે શ્વાસમાં વાયુઓ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ એ હારવાર અંદર જાય, પછી પાછો ઓક્સિજન થોડાક પ્રમાણની અંદર બહાર નીકળે, CO2 વધુ પ્રમાણની અંદર બહાર નીકળે. એ બધાની જરૂરિયાત શું છે, આવું બધું કરવાની જરૂરિયાત શું, ઈ સર પેલા આપણે કયો, પછી આપણે આગળ ભણીએ. તો કે આ આપણું શરીર છે. આ શું છે તો કે આપણું શરીર છે. અને બાજુની અંદર હું માનો કે તમારા હાથની અંદર જે સ્નાયુ હોય એ સ્નાયુ દોરું છું. તો આપણે આ શું દોર્યું તો કે આ માણસનું શરીર દોરીએ છીએ. અને જમણી સાઈડ હું શું દોરું કે જમણી સાઈડ છે આપણે સ્નાયુ દોરીએ છીએ. માનો કે આ સ્નાયુ દ્વારા મારે કાર્ય કરાવવું છે. તો આ કાર્ય કરવા માટે મારે શેની જરૂર પડે તો કે સર એટીપી ની જરૂર પડે. અને એટીપી કઈ પ્રક્રિયાની અંદર સૌથી વધુ પ્રમાણની અંદર બને તો કે સર જારક શ્વસનની અંદર બને. જારક શ્વસન માટેની એક કન્ડિશન શું છે તો કે જે જગ્યાએ શક્તિ જોવે છે એ જગ્યાએ O2 હોવો જોઈએ. O2 હોવો જોઈએ. તમારે એને O2 પર કઈ રીતે પહોંચાડવું તો કે સર આ રીતે O2 ત્યાં જશે. કઈ રીતે જશે ચાલો આપણે ભણીએ. તો કે અહીંથી શું છે તો કે અહીંથી કંઠ નાસિકા દ્વારા પહેલા કંઠ નળીની અંદર જાય. કંઠ નળીની નીચેથી પછી શું આવશે તો કે શ્વાસ નળી આવશે. શ્વાસ નળીમાંથી અલગ અલગ શ્વાસ વાહિકાની બધું બને છે આપણે આજે ભણવાના છીએ. આવ્યા આપણા ફેફસા. ફેફસાની અંદર શું થાય તો કે ફેફસાની અંદર છે આ ઓક્સિજન છે પ્રસરણ પામશે અને ત્યાં જે CO2 હશે એ ક્યાં આવી જાય તો કે સર ત્યાંથી CO2 બહાર આવે. ચાલો અહીંથી ધમની દ્વારા કોણ અંદર જશે તો કે સર અહીંથી ધમની દ્વારા છે ઓક્સિજન છે સ્નાયુ પાસે જશે. ચાલો આમાં કોઈને કઈ ડાઉટ છે? ચાલો આ O2 ક્યાં ગયો તો કે O2 સ્નાયુ પાસે જાય. હવે બીજી કઈ વસ્તુ થાય તો કે જે જગ્યાએ જારક શ્વસન થાય છે એ જગ્યાએ પાછો CO2 ઉત્પન્ન થાય છે. હવે CO2 છે એ પાછો કેવો છે તો કે ઝેરી છે. તો એને આપણે પાછો બહાર કાઢવો પડે ને તો બહાર કાઢવા માટે શું હશે તો કે ત્યાં હશે શિરાશર. શિરા દ્વારા શું થાય તો કે શિરા દ્વારા અહીંથી શિરા દ્વારા છે રુધિરમાંથી રુધિરના ઉપયોગ દ્વારા CO2 છે એ બહારની સાઈડ આવે. તો આપણે આ ચેપ્ટર અંદર શું ભણવાના છે તો કે O2 અંદર કેવી રીતે ગયો, CO2 બહાર કઈ રીતે નીકળે છે એ આપણે આમાં ભણવાના છીએ. સર બધા પ્રાણીઓ જે હોય મનુષ્ય છે, માછલી છે, દેડકા છે, એ બધામાં આવી રીતની રચના છે કે અલગ અલગ રચના છે? શ્વસન માટે અલગ અલગ રચના હોય કે બધા માટે સમાન? તો કે કોની અંદર કેવી રચના છે એ આપણે ઉપર જણાવ્યું છે. ચાલો આપણે ભણીએ કે જુદા જુદા પ્રાણીઓની અંદર શ્વસન અંગો કેવા હોય અને પછી એ બધું ભણી લઈએ પછી આપણે માણસની અંદર છે એ ભણવાના છીએ. તો પેલા કયા પ્રાણીઓનું ભણવાનું છે તો કે પેલા આદિ કક્ષાના જે પ્રાણીઓ છે એટલે કે અલગ અલગ કક્ષાના જે પ્રાણીઓ છે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણશું. પૃથુકૃમિ છે, સૂત્રકૃમિ છે, એની પહેલા સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે. એ બધા આદિ કક્ષાના પ્રાણીઓ છે ડિટેલની અંદર ચોથા ચેપ્ટર અંદર ભણવાના છે. પરંતુ અહીંયા બ્રીફ માહિતી આપી છે. શેની માહિતી આપી છે તો કે આદિ કક્ષાના પ્રાણીઓ કેવા કેવા પ્રાણીઓ તો કે છે વાદળી છે, કોષ્ઠાંતરી છે અને ચપટા કૃમિ છે. એ બધાની અંદર O2 અને CO2 નિયમન કોના દ્વારા થાય કે સ્પેશિયલ અંગો આવેલા છે તો કે નહીં. કોના દ્વારા થાય છે તો કે સમગ્ર શરીરની જે સપાટી હોય એના દ્વારા થાય છે. કઈ રીતે થાય છે તો કે સરળ પ્રસરણ દ્વારા થાય છે. અળસિયા છે તો અળસિયામાં કઈ રીતે થાય તો કે અળસિયાની અંદર ભીના ક્યુટિકલ હોય છે એટલે કે ચામડી ઉપર ક્યુટિકલનું જે આવરણ હોય છે એ ભીનું હોય છે એના દ્વારા છે શ્વસન થાય છે. કીટકો છે, કીટકોની અંદર કોનો સમાવેશ થાય તો કે સર આપણે એક કીટક ભણવામાં આવે છે વંદો. તો એમાં કેના દ્વારા શ્વસન થાય તો કે કીટકોમાં શ્વસન છે એ શ્વાસ નલિકા દ્વારા છે વાતાવરણની જે હવા હોય એને શરીરની અંદર વહન કરાવે છે.
સંધિપાદ એટલે શું થઈ ગયું તો કે કીટકો થઈ ગયા. તો અમુક સંધિપાદના જે કીટકો છે એમાં શ્વાસ નલિકા દ્વારા થાય છે. હવે અમુક સંધિપાદ અને મૃદુકાય સમુદાયના જે પ્રાણીઓ છે એમાં શ્વસન કોના દ્વારા થાય તો કે એ જલીય હોય, એટલે કે જલીય વાતાવરણ છે, જલીય પર્યાવરણ છે, એમાં રહેતા જે સંધિપાદ ને મૃદુકાય છે એમાં શ્વસન કોના દ્વારા થાય તો કે ઝાલર દ્વારા થાય છે. હવે ઝાલર શું છે તો કે ઝાલર છે એ વાહિનીમય રચના છે કે એની અંદર છે અલગ અલગ વાહિની આવેલી હોય. એટલે આ જે શ્વસન છે જે ઝાલર દ્વારા શ્વસન થાય એને શું કહે તો કે નલિકામય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. હવે અમુક સંધિપાદને મૃદુકાય સમુદાયને પાણી ક્યાં રહેશે તો કે સર પાણીમાં છે, અમુક ક્યાં રહેશે તો કે સ્થલીય ઉપર રહેશે. હવે સ્થલીય એટલે કે જે જમીન વાળું વાતાવરણ છે, પર્યાવરણ છે, ત્યાં જે મૃદુકાય રહે છે, ત્યાં જે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ રહે છે એમાં તો ઝાલર હોય નહીં. એમાં શ્વસન કોના દ્વારા થાય તો કે એમાં ફેફસા દ્વારા શ્વસન થાય છે. ફેફસા શું છે તો કે એક વાહિનીમય કોથળી છે એના દ્વારા શ્વસન થાય છે. તો આ દ્વારા એટલે કે ફેફસા દ્વારા જે શ્વસન થાય એને શું કહે તો કે ફુફુસીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. પૃષ્ઠવંશી સમુદાયના પ્રાણીઓ છે તેમાં કોનો કોનો સમાવેશ થાય તો કે મત્સ્ય છે, ઉભયજીવી છે, સરીસૃપ છે, વિહગ છે, સસ્તન છે, એ બધાનો સમાવેશ થાય છે. મત્સ્ય ક્યાં રહે તો કે સર પ્રાણીમાં પાણીની અંદર રહે છે. તો એની અંદર શ્વસન કોના દ્વારા થાય તો કે ઝાલર દ્વારા એની અંદર શ્વસન થાય છે. જ્યારે ઉભયજીવી સરીસૃપ પક્ષી અને સસ્તન છે એ બધા ક્યાં છે તો કે મોસ્ટ ઓફ છે જમીન ઉપર રહે છે. તો એનામાં શ્વસન કોના દ્વારા થાય છે તો કે ફેફસા દ્વારા થાય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ, છે ડાઉટ? ચાલો ઉભયજીવી કોને કહેવાય તો કે એવા પ્રાણીઓ કે જે જમીન ઉપર રહી શકે જે પાણીમાં રહી શકે એવા પ્રાણીઓને શું કહે તો કે ઉભયજીવી પ્રાણી તરીકે ઓળખવામાં આવે. તો એવા પ્રાણીઓને કોનો સમાવેશ થાય તો કે મગર છે. બીજું કોણ છે તો કે ડેડકો છે. તો ડેડકો છે એ પાણીની અંદર રહે છે અને જમીન ઉપર રહે છે. તો પાણીની અંદર છે એ કોના દ્વારા શ્વસન કરે અને જમીન ઉપર કોના દ્વારા શ્વસન કરે તો કે ફેફસા દ્વારા તો એની અંદર શ્વસન થાય જ છે, પરંતુ એની જે ચામડી છે એ ભીની હોય એટલે કે ભીની ત્વચા દ્વારા પણ એ શ્વસન છે કરી શકે. તમને એવું પૂછે કે ડેડકો ફેફસા દ્વારા શ્વસન કરે છે, બીજું વાક્ય લખ્યું હોય ડેડકો છે ભીની ત્વચા દ્વારા શ્વસન કરે છે. નીચે ઓપ્શન આપ્યો એક, એ અને બે સાચા છે પરંતુ એનું કારણ નથી. ઓપ્શન બી એ અને બી સાચા છે એનું કારણ છે. એ સાચું બી ખોટું, એ ખોટું બી સાચું. તો શું આન્સર આવે તો કે સર એ અને બે બંને સાચા છે પરંતુ એના કારણ નથી. ખબર પડી કઈ રીતનો પ્રશ્ન પૂછી શકે છે આમાંથી? જેટલા ક્લાસની અંદર બેઠા છે મને બધાનો આન્સર જો, એક જણો એ ભણવા આવેલ નથી. હા, સુરભી નો આન્સર આવ્યો, હિરલ નો આન્સર આવ્યો. ચલો હવે કોણ બોલે છે? હા, બધાને બોલવાનું તો મને ખબર પડે કે બધાને સમજાણું જ નથી. અહીં એક જણાએ ફી ભરી કે બધાએ ભરી છે? બધાએ ભરી છે ને તો બધાએ આન્સર આપવો પડે કે ન આપવો પડે? બધાએ આન્સર આપવો પડે. ઓકે, ચાલો હવે આપણે શું ભણવાનું છે તો કે હવે આપણે છે એ મનુષ્યની અંદર જે શ્વસન તંત્ર છે એનું ભણવાનું છે. માણસની અંદર કેવું શ્વસન તંત્ર આવેલું છે એટલે કે હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ ભણવાની છે. હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ વિશે ભણવાનું છે કે આપણા શ્વસન તંત્રની અંદર કોનો કોનો સમાવેશ થાય. તો એક આકૃતિ છે આપણે બહારથી મૂકીએ છીએ તે તમારી ડાયાગ્રામ બુક ની અંદર મેં નથી આપી, ખાલી સમજવા પૂરતી છે. ચલો બધાને ડાયાગ્રામ બુક, અરે સોરી, બધાને આકૃતિ બતાવી છે કે નથી બતાતી? આ કઈ ગુહા છે? ઉપરની સાઈડ છે આ ગુહા બતાવી છે, કઈ છે? ઉદરીય છે કે ઉરસીય? ઉરસીય ગુહા છે. હવે આ ગુહાની અંદર આપણે જોયું હતું કે શું આવેલું હોય તો કે ફેફસા આવેલું હોય. આપણે જયારે 16મું ચેપ્ટર ભણ્યા ત્યારે આની ચર્ચા કરી. તો અહીંયા તમને ફેફસા બતાય છે. સર કઈ જગ્યાએ ફેફસા છે એમને કહો તો કે આ જે તમને બતાય છે, આ જે બતાય છે આ છે શું તો કે સર આ ફેફસા છે. બતાય છે બધાને ફેફસા? આ જે મેં ટિક કર્યું શીખ્યું છે તો કે જમણું ફેફસું છે અને એની બાજુની અંદર જે આવેલું છે એ કયું ફેફસું છે તો કે ડાબું ફેફસું છે. સારું સર, આ તો અમને ખબર હતી, અમે નાના ધોરણની અંદર ભણી ગયા છે. આ કયું છે તો કે ડાબું ફેફસું. હવે આ ફેફસાની ફરતે છે એ બે લેયરનું આવરણ આવેલું એટલે કે દ્વિસ્તરીય આવરણ આવેલું હોય. કઈ જગ્યાએ હોય સર અમને કયો? ચલો, દ્વિસ્તરીય આવરણ કઈ જગ્યાએ આવેલું છે તો કે જો અહીંયા છે. પર્પલ કલર થી દોરું.
આ એક આવરણ કે ઈ ક્યાં ચોટેલું છે? તો કે સર ફેફસાના લેયરની અડીને ચોટેલું છે. જ્યારે બીજું આવરણ, તો કે બીજું આવરણ છે થોડુંક ઉપરની સાઈડ આવેલું હોય. ઈ કઈ જગ્યાએ હશે? તો કે સર ઈ જે આપણી ઉરસીય ગુહાની જે દિવાલ હોય ત્યાં આવેલું હોય. બતાય છે બે આવરણ કે નથી બતાતા? આ જમણી બાજુ દોર્યું છે, આ ડાબી બાજુ પણ આવેલું હોય. તો આ જે આવરણ છે એને શું કહેવાય છે? તો કે આ જે આવરણ છે એને પ્લુરા અથવા તો ફુફુસીય આવરણ તરીકે ઓળખવામાં આવે. ફુફુસીય આવરણની અંદર શું હોય? તો કે ફુફુસીય આવરણ છે એની વચ્ચે એક પ્રવાહી જોવા મળે છે, જેને શું કહેવાય? તો કે એને ફુફુસીય પ્રવાહી કહેવાય છે. ઇંગ્લિશની અંદર ફુફુસીય આવરણને શું કહેવાય? તો કે સર એને પ્લુરલ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. અને અંદર જે આવેલું હોય, જે પ્રવાહી આવેલું હોય એને શું કહેવાય? તો કે પ્લુરા તરીકે ઓળખવામાં આવે છે. અંદર જે ભર્યું છે એને શું કહેવાય? ફુફુસીય પ્રવાહી તરીકે ઓળખવામાં. સર આ જે આવરણ બંને બાજુએ જોવા મળે છે એનું કાર્ય શું છે? તો કે આપણને ખબર છે ફેફસા છે સંકોચાય તેને પાછા વિસ્તૃત થાય, એટલે કે જ્યારે થોરાસિક કેવિટી એટલે કે ઉદરીય ગુહા છે એ સંકોચન પામે, વિકોચન પામે ત્યારે આ બધું થાય છે. તો આપણા ફેફસા છે એ ઉરસીય ગુહાની જે દિવાલ છે એની સાથે ઘસાય નહીં, એની વચ્ચે ઘર્ષણ ન થાય, એટલે આની વચ્ચે જે લેયર આવેલું છે એની અંદર જે પ્રવાહી આવેલું છે એ ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે, એટલે આપણા ફેફસા છે સ્મૂથલી વર્ક કરી શકે. ખબર પડી કે ડાઉટ છે કઈ? ચલો આ નીચે જોવા મળે એ શું છે? નીચે જો એક પટલ જેવું બતાય છે, બતાય છે બધાને? આ શું છે? તો કે સર ઉરોદર પટલ છે. ઉરોદર પટલ. ઉરોદર પટલ નું કામ શું ભાઈ? તો કે ઉરોદર પટલ છે સંકોચાય, વિકોચન પામે, એને લીધે છે આપણા ફેફસાનું સંકોચન ને વિકોચન થાય. ઉરસીય જે ગુહા છે એ કેવી છે? તો કે એર ટાઇટ ચેમ્બર છે. એર ટાઇટ ચેમ્બર એટલે શું? તો કે એમાં હવાની અવર જવર આમ ન થાય. કઈ રીતે થાય? તો કે જ્યારે નીચે આ ઉરોદર પટલ આવ્યું છે એ સંકોચન પામે એટલે શું થાય? તો કે બાજુની અવકાશ છે ને એની અંદર છે એ આપણી જે ઉરસીય ગુહાનું કદ મોટું થઈ. ઉરસીય ગુહાનું કદ મોટું થઈ એટલે શું થાય? તો કે ત્યાં દબાણ ઘટી. દબાણ ઘટી જાય એટલે શું થાય? તો કે ફેફસા ફૂલે. ફેફસા ફૂલે એટલે શું થાય? તો કે બહારની જાય તે હવા છે અંદર આવે, એટલે આવી રીતે શ્વાસ થાય. એટલે કે ઉરસીય ગુહા છે કેવી છે? તો કે એર ટાઇટ ચેમ્બર છે. ડાયરેક્ટ ઉરોદર પટલ ની અંદર જે ફેરફાર થાય એનો અસર ક્યાં જોવા મળે? કે એની અસર છે આપણને ઉરસીય ગુહાના કદ ઉપર જોવા મળે છે. ક્લિયર એટલી વસ્તુ કે કઈ ડાઉટ થાય છે? ક્લિયર. ચાલો, આ જે આપણે જોઈએ પ્લુરલ મેમ્બ્રેન છે, પ્લુરલ મેમ્બ્રેન ની બહારની સાઈડ શું આવે? તો કે ઉરસીય ગુહાની દિવાલ આવે. એની બહારની સાઈડ શું આવેલું હશે? તો કે સર એની બહારની સાઈડ આવી રીતે પાસળીઓ આવેલી હોય. આ પાસળી બતાણી બધાને? બ્લેક કલર થી હું દોરું છું એવી કે નથી બતાતી? આવી રીતે પાસળી ભેગી થઈને શું બનાવે? તો કે પાસળી પિંજર બનાવે. આગળની સાઈડ શું હોય? તો કે સર આગળની સાઈડ છે ને ઉરોસ થી આવેલું હોય. ઉરોસ થી અહીં આવી રીતે આવેલું હોય અને એની સાથે શું જોડાય? તો કે એની સાથે આ બધી પાસળી છે અહીંથી આમ જોડાયેલી હોય. હવે આ પાસળી છે એની સાથે સાથે ઉરોદર પટલ તો એક તો શ્વસનનું કાર્ય કરવાની અંદર મદદરૂપ થાય છે. હવે આ પાસળીની સાથે સાથે એક સ્નાયુઓ જોડાયેલા હોય. આ સ્નાયુઓ શું કરે છે? તો કે આ સ્નાયુઓ પણ આપણા શ્વસનની ક્રિયામાં મદદરૂપ કરશે. કઈ રીતે મદદરૂપ થશે એ આપણે પછી ભણશું, પરંતુ આ જે સ્નાયુ જે પાસળીઓની વચ્ચે આવેલા હોય એને શું કહેવાય? તો કે આંતર પાસળી સ્નાયુ અથવા તો ઇન્ટરકોસલ મસલ તરીકે ઓળખવામાં આવે. આંતર પાસળી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે. એ કાર્ય શું કરે છે? તો કે એ પણ આપણે શ્વસનની અંદર મદદરૂપ થાય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે, ચાલો હજી એક ડાયાગ્રામ આપણે જોઈએ. કયો ડાયાગ્રામ છે? ચલો બીજો ડાયાગ્રામ બતાડો બધાને. બતાય છે? આ ડાયાગ્રામ છે શેનો છે? તો કે જે આ ઉપર મને ઉરોદર પટલ છે ને એને હું નીચેથી જોઉં ને તો મને આવું બતાય. હવે આની અંદર જો તમને બે હોલ જોવા મળે છે, બતાય છે? આ એક હોલ, આ બીજો હોલ બતાય છે? સર આ હોલ શેના માટે હોય? તો કે આપણે એવું ભણ્યા હતા કે જઠર કેમ આ જઠર છે અન્નળી છે એ કેનામાં અંદર ખુલે છે? તો કે જઠરમાં, જઠરની અંદર ખુલે છે. તો અન્નળીને પસાર થવા માટે એક છિદ્ર જોવે કે ન જોવે? પેસેજ જોવે કે ન જોવે? તો કે હા સર જોવે.
તો આ જે પેસેજ છે એ શેનો પેસેજ છે તો કે અનનળી માટેનું પ્રવેશ દ્વાર છે. ક્લિયર? કેમ કે અહીંની સાઈડ શું આવેલું હોય તો કે અહીંયા તો સર આવી રીતે જઠર આવેલું હોય. ખબર પડી કે ન પડી? સર બીજો હોલ જે બાજુમાં જોવા મળશે એ શેના માટે હશે તો કે પૃષ્ઠ મહાધમની અને પૃષ્ઠ મહાશિરા જે હોય, જે આપણા હૃદયનું માંથી રુધિર આખા શરીરની અંદર લઈ જાય અને હૃદયમાં આખા શરીરનું રુધિર લાવે છે, એની માટે પણ પેસેજ જોવે. તો આ જે બીજા તમને હોલ જોવા મળે એ શેના માટે તો પૃષ્ઠ મહાધમની અને શિરા માટેનું પ્રવેશ દ્વાર છે. તો એટલામાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ના. હજી એક ડાયાગ્રામ છે, જોઈ લે. ચાલો, હા છે. ચલો આ ડાયાગ્રામ બતાડો બધાને. ચાલો, આ વચ્ચે જે અસ્થિ છે એ કયું છે તો કે સર એ ઉરોસ્થિ છે. આ વચ્ચેની સાઈડ જે બધા સ્નાયુઓ જોવા મળે છે એ કેવા છે તો કે આંતર પાસળી સ્નાયુઓ છે. આંતર પાસળી સ્નાયુ છે. એની નીચે માનો કે આંતર પાસળી સ્નાયુ છે એને હું દૂર કરી દઉં તો મને શું જોવા મળે કયો તો કે આંતર પાસળી સ્નાયુઓને હું દૂર કરું તો મને પાછળની સાઈડે છે શું જોવા મળશે તો કે પ્લુરલ મેમ્બ્રેન જોવા મળશે. ઈ પ્લુરલ મેમ્બ્રેન ને હું દૂર કરું તો મને શું જોવા મળશે કે ફેફસા જોવા મળે. એટલી વસ્તુ સમજાઈ ગઈ બધાને? હા સર. ઓકે, ચાલો. તો આપણે શ્વસન તંત્રની શરૂઆત છે ક્યાંથી થાય એ આપણે ભણીએ. તો કે સર શ્વસન તંત્રની શરૂઆત છે આપણે જોઈએ ને તો નાસિકા છિદ્રથી થાય છે. નાસિકા છિદ્ર કઈ જગ્યાએ આવ્યા છે ભાઈ તો કે આપણો ઉપરનો હોઠ છે ને એની ઉપર નાકના અગ્ર છેડે, નાકના શરૂઆતના ભાગની અંદર આપણને બે છિદ્ર જોવા મળે છે. આ જોવા મળે કે ન જોવા મળે અહીંયા? એને શું કહેવાય તો કે નાસિકા છિદ્ર કહેવાય. આ નાસિકા છિદ્ર પછી શું આવે તો કે એક કોટર આવે, એને શું કહેવાય તો કે એને નાસિકા કોટર કહેવાય. આ નાસિકા કોટર છે, માનો કે હવા અહીંથી આવી અંદર જાય છે. એક મિનિટ, હવા અહીંથી અંદર જાય છે પછી ક્યાં જાય છે તો કે આ નાસિકા કોટરનો જે ભાગ છે ત્યાં જાય. ત્યાંથી પછી કઈ જગ્યાએ આવે તો કે ભાઈ ત્યાંથી પછી આવે કંઠનળીમાં. આપણે કંઠનળી ભણ્યા હતા. કંઠનળી કયો ભાગ હતો કયો તો બધા? ખોરાક અને હવાનો સામાન્ય સામાન્ય માર્ગ હતો. ચાલો, કંઠનળી બે ભાગની અંદર વિભાજિત થતી હતી. કઈ કઈ તો કે સર આગળની સાઈડ જે હોય એને શ્વાસ નળી કહેતા હતા. પાછળની સાઈડ જે આ ભાગ છે એને શું કહેતા હતા? અન્નળી કહેતા હતા. ક્લિયર? ચલો, ઉપર તમને અસ્થિ જેવું બતાય છે કે નથી બતાતું? હું ઓરેન્જ કલર થી ટીક કરું છું, એવું બતાય છે બધાને અસ્થિ? આ જો તો બતાય છે યુ આકાર જેવું અસ્થિ. ચાલો, ઈ અસ્થિને શું કહેવાય તો કે એને દ્વિત અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિત અસ્થિ. ત્યાં શું જોડાયેલું હોય તો કે જીભ છે એ ફ્રેનુલમ દ્વારા તો તાળવા આપણે નીચેના મુખ ગુહાના તળિયે જોડાયેલી હોય, પરંતુ અંદરની બાજુ કોની સાથે જોડાય તો કે દ્વિત અસ્થિ સાથે જોડાયેલી હશે. ક્લિયર બધાને? હા સર. ચાલો, શ્વાસ નળી છે એના ઉપરના ભાગની અંદર શું આવેલું હોય તો કે શ્વાસ નળીના ઉપરના ભાગે છે એક અવાજ પ્રોડ્યુસ કરતી પેટી આવેલી છે જેને સ્વર પેટી કહેવાય. સ્વર પેટી, જેને ઇંગ્લિશની અંદર લેરિંગ્સ તરીકે ઓળખવામાં આવે. લિરિક્સ નામ સાંભળ્યું છે? લિરિક્સ કોને કહેવાય? લિરિક્સ હા, સોંગ ની અંદર જે શબ્દ જોવા મળે છે એને શું કહેવાય? લિરિક્સ કહેવાય. લિરિક્સ નામ ક્યાંથી પડ્યું તો કે સ્વર પેટીમાંથી ગવાય છે એટલે એમાંથી નામ પડ્યું લિરિક્સ. તો લિરિક્સ અને લિરિંગ એ બે વચ્ચે ખબર પડી? તો સ્વર પેટીને ઇંગ્લિશની અંદર શું કહેવાય? લેરિંગ તરીકે ઓળખવામાં આવે. ઓલાને એની ઉપરથી જે પડ્યું એને શું કહેવાય? લિરિક્સ તરીકે ઓળખવામાં આવે. લિરિક્સ કહેવાય છે. પછી શું થાય છે તો કે સ્વર પેટીની નીચે જે ભાગ આવેલો છે એને શ્વાસ નળી કહેવાય. આખો જે નળીમય રચના તમને જોવા મળે છે એ કઈ છે તો કે શ્વાસ નળી છે. હવે શ્વાસ નળી ઉપર જો તમને કઈ બતાય છે, જો તો વ્હાઈટ કલર જેવું, આ શું છે તો કે આ એક પ્રકારની કાસ્થિમય કડી છે. કેવા આકારની છે તો કે સી આકારની છે. સી આકારની કાસ્થિમય નલિકા જોવા મળે છે. ભાઈ ખાલી શ્વાસ નળીની અંદર હોય કે બીજી બધી હોય?
ક્યાં સુધી હોય જોઈએ? ચાલો નીચે એક ડાયાગ્રામ દોરી. ઘાટી ઢાંકણ અહીંયા ઉપરની સાઈડ, આ જે દ્વિતસ્થી છે અને અહીંયા જો આ અનનળી છે, આની પાછળનો જે ભાગ હોય ને કે જ્યાંથી શરૂઆત થાય, અહીંયા જોવા મળે. ખબર પડી? જ્યાં અનનળી અને શ્વાસનળી જે બે ભાગ છૂટા પડે ને જે સ્વર પેટીની ઉપરનો જે ભાગ હોય ત્યાં ઘાટી ઢાંકણ જોવા મળે. એટલે શું થાય કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ શ્વાસનળીની અંદર વયો ન જાય. ક્લિયર? કાસ્થિમય નલિકા, કાસ્થિમય કડીઓ છે એ ક્યાં હોય, ક્યાં સુધી હોય? તો કે પેલા તો આપણે શ્વાસનળી દોરીએ. ચાલો શ્વાસનળી દોરો સર પેલા, પછી આપણે કાસ્થિમય કડીની વાત જોઈએ. ચાલો આ શ્વાસનળી, શ્વાસનળી છે ને બે ભાગની અંદર વિભાજિત થાય. આ શું છે? તો કે શ્વાસનળી. શ્વાસનળી શેની અંદર વિભાજિત થાય? તો કે શ્વાસનળી બે નળીની અંદર વિભાજિત થાય છે, જેને શું કહેવાય છે? તો કે પ્રાથમિક શ્વાસ વાહિની તરીકે ઓળખવામાં આવે. હવે આ પ્રાથમિક શ્વાસ વાહિની છે એ આગળ જઈને પાછા બે ભાગોની અંદર વિભાજિત થાય. માનો કે આ બે ભાગોની અંદર વિભાજિત થઈ આગળ જઈને, તો આ જે બે ભાગો બને એને શું કહેવાય? તો કે એને દ્વિતીયક શ્વાસ વાહિની કહેવાય. દ્વિતીયક શ્વાસ વાહિની તરીકે ઓળખવામાં. આ દ્વિતીયક શ્વાસ વાહિની છે એ આગળ જઈને પાછા બે ભાગોની અંદર વિભાજિત થાય. આવું જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ હોય. તો જે આ બે ભાગો બન્યા એને શું કહેવાય? તો કે એને તૃતીયક શ્વાસ વાહિની કહેવાય. હવે આ તૃતીયક શ્વાસ વાહિની છે પાછળ આગળ વધીને શેમાં વિભાજિત થાય છે? તો કે આગળ જઈને પાછી ભાગની અંદર વિભાજિત થાય એને શું કહેવાય? તો કે એને શ્વાસ વાહિકા કહેવાય. અને શ્વાસ વાહિકા પાછી બે ભાગની અંદર વિભાજિત થાય છે એને શું કહેવાય? તો કે એને અંત્ય શ્વાસ વાહિની તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે? અંત્ય શ્વાસ વાહિકા તરીકે ઓળખવામાં આવે. આ અંત્ય શ્વાસ વાહિકા છે એના પછીના ભાગની અંદર આપણને અનિયમિત દિવાલ ધરાવતી રચના જોવા મળે છે, એને વાયુકોષ કહેવાય. એટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. એટલું બધાને સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે સર. ઓકે ચાલો સર, આ પ્રાથમિક જે શ્વાસ વાહિની જે છે, પ્રાથમિક શ્વાસ વાહિની છે એનું નિર્માણ કઈ જગ્યાએ થાય? માનો કે આપણે અહીંયા જોઈએ છે, આ ભાગ બતાય છે કે નથી બતાતો બધાને? હા સર બતાય છે. આ શું છે? તો કે પહેલી પાસળી, આ બીજી પાસળી, આ ત્રીજી પાસળી, આ ચોથી પાસળી, આ પાંચમી પાસળી, આ છઠ્ઠી, સાતમી, 4, પછી આ 5, 6, 7, 8, 9, 10, પાછા 11 અને 12 આવશે. ડિટેલ ની અંદર પાસળીઓની રચના ની બધું છે ને આપણે 20મા ચેપ્ટર ની અંદર ભણશું. પરંતુ સર આ જે પાસળીઓ જે છે એ પ્રાથમિક અને દ્વિતીયક, શ્વાસ વાહિની જે છે એ પ્રાથમિક શ્વાસ વાહિની ની અંદર કઈ રીતે રૂપાંતર પામે, કઈ જગ્યાએ પામે? તો કે જે આપણી ઉરસીય કશેરુકા છે, કશેરુકાના છે ને 5 ભાગ આવે છે. 5 ભાગ આવશે. કયા કયા? તો કે એક તો છે સર્વાઇકલ આવશે, પછી આવશે થોરાસિક આવશે, પછી લંબર આવશે, પછી સેક્રમ આવશે, પછી કોક્સિયર આવશે. એટલે આ રીતના આવશે. એટલે કે 7 કશેરુકાની હોય, પછી 12 કશેરુકા થોરાસિકની આવશે, પછી 5 કશેરુકાની આવશે, 5 કશેરુકાની આવશે ને છેલ્લે 1 કશેરુકાની આવશે. તો સર આ રીતે હોય, અહીંયા 3 આવશે. આ રીતનું હોય સર, તો આમાંથી કઈ જગ્યાએથી બે કશેરુકા, આપણી જે પ્રાથમિક શ્વાસ વાહિની છે વિભાજિત થાય? તો કે જે આપણી થોરાસિક એટલે કે જે ઉરેશીય કશેરુકા છે એમાં જે 5મા નંબરની કશેરુકા હશે, એટલે કે ઉરસીય કશેરુકા હશે, ત્યાંથી વિભાજિત થઈ જાય. ત્યાં શું થાય છે? તો કે 5મા નંબરની જે ઉરસીય કશેરુકા છે ત્યાં
આપણી જે શ્વાસ નળી જે છે એ શેમાં વિભાજિત થાય છે ભાઈ? તો કે પ્રાથમિક શ્વાસ વાહિનીની અંદર રૂપાંતરણ થાય છે. ખબર પડી બધાને? હા એ ડાઉટ છે? સર હવે આમાં તમે કહો કે આ જે સી આકારની કડી છે આપણને ક્યાં ક્યાં જોવા મળે? આ સી આકારની જે કડી છે એ કઈ કઈ જગ્યાએ છે અમને જોવા મળશે? તો કે જે સી આકારની કડી છે એ શ્વાસ નળીથી શરૂઆત થાય. શ્વાસ નળીથી આવી રીતે શરૂઆત થાય. શ્વાસ નળીની અંદર છે, પ્રાથમિક શ્વાસ વાહિનીની અંદર પણ છે, પછી દ્વિતીયક શ્વાસ વાહિનીની અંદર પણ છે, તૃતીયક શ્વાસ વાહિની અંદર છે, અને શ્વાસ વાહિકાના જે શરૂઆતનો જે પોર્શન છે ત્યાં સુધી આપણને આ જોવા મળે છે. શ્વાસ વાહિકાના શરૂઆતના ભાગ સુધી આપણને કોણ જોવા મળે? તો કે સી આકારની જે કાસ્થિમય કડી છે આપણને જોવા મળે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. સી આકારની કાસ્થિની કડીનું કામ શું છે? તો કે સી આકારની આપણે ખબર છે અન્નળી છે આખી સંકોચાયેલી હોય જ્યાં લગી આપણે ખોરાક ન ખાય ત્યારે, બરોબર છે? હવે એની જેવી રચના જો આપણને શ્વાસ નળીની અંદર થઈ જાય તો શું થાય? તો કે આપણે શ્વાસ જ ન લઈ શકીએ, માણસ મરી જાય. એટલે શ્વાસ નળીને સંકોચાવાથી બચાવવા માટે એમાં સી આકારની કાસ્થિની કડીઓ છે આપણને જોવા મળે. અહીંયા જે પાછળના ભાગે શું હશે ભાઈ કયો તો? આ જે પાછળનો ભાગ જોવા મળે તમને ત્યાં શું હશે? અન્નળી હશે. એટલે શ્વાસ વાહિનીનો જે અન્નળી બાજુનો જે ભાગ હોય ત્યાં તમને સી આકારની કાસ્થિની કડી જોવા મળે નહીં. એટલે કે ત્યાં શું હોય કે આ ભાગ છે અહીંયા શું હશે? તો કે અહીંયા અન્નળી હશે, ને આ સાઈડ શું હશે? તો કે આ સાઈડ છે આપણને શ્વાસના વાહિની જોવા મળે છે. ક્લિયર? ઓકે ચાલો. હવે આમાં બે ભાગ આવે છે. આપણું જે શ્વસન તંત્ર છે એના બે ભાગ છે. ક્યાં ક્યાં બે ભાગ છે? તો કે એના બે કાર્યની અંદર એક કાર્ય એવું છે કે જે વહનનું કાર્ય કરે છે, અને એક શેનું કાર્ય કરે છે? તો કે પ્રસરણનું કામ કરે છે. તો કે શ્વાસ નળીથી જે અંત્ય શ્વાસ વાહિકા સુધીનો ભાગ છે, શ્વાસ નળીથી તમે શરૂઆત કરો અને ત્યાંથી જે અંત્ય શ્વાસ વાહિકા સુધીનો જે ભાગ છે એ શું કરે છે? તો કે સર હવાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. એટલી વસ્તુ સમજાય છે બધાને? નાકમાંથી હવાને ફેફસામાં જે વાયુ કોષો છે ત્યાં સુધી લઈ જાય છે. તો એને શું કહેવાય? તો કે એને કન્ડક્ટિંગ પાર્ટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો સંવહન વિભાગ, અથવા તો એને સંવહન ભાગ તરીકે ઓળખવામાં આવે. તો આ સંવહન ભાગનું કામ શું છે? તો કે પેલા સર હવાનું વહન કરે છે. શું શું કાર્ય કરે છે? તો કે હવાનું વહન કરે. બીજું શું કરે છે? તો કે આપણા ફેફસાના કોષો છે એ પર્ટિક્યુલર ટેમ્પરેચર ઉપર રહેલી જે હવા હોય ત્યાં જાય તો મેક્સિમમ કાર્ય કરે. માનો કે બહુ ઠંડી હવા ત્યાં પોગી જાય, માનો કે તમે બરફની અંદર ગયા હોય ને ડાયરેક્ટ હવા જો આપણા વાયુ કોષો સુધી પહોંચી જાય તો વાયુ કોષોના જે કોષો છે એ નાશ પામી જાય. એટલે આપણી જે શ્વાસની અંદર હવા લઈએ છીએ એનું ટેમ્પરેચર કોણ દ્વારા છે જળવાય છે? એટલે કે માનો કે તમે શ્વાસની અંદર હવા લ્યો એ સીધી વાયુ કોષ સુધી ન પહોંચે, એ થોડીક ભેજવાળી બને, અંદર બહાર જે કઈ રજકણો હોય એનાથી એ મુક્ત થાય અને એનું ટેમ્પરેચર છે થોડુંક ગરમ કરે છે, જે આપણા ફેફસાના ટેમ્પરેચર સુધી હોય ત્યાં સુધી લઈ જાય. એટલે કન્ડક્ટિંગ પાર્ટના તમને કાર્ય પૂછે ક્યાં ક્યાં કાર્ય થાય? તો કે સર હવા લઈ જાય, બહારના જે રજકણો હોય એનાથી મુક્ત કરે, ટેમ્પરેચર બરોબર લઈ યોગ્ય ટેમ્પરેચર લઈ જાય ને પછી છે એ વાયુ કોષ સુધી પહોંચાડે છે. ક્લિયર કે કઈ ડાઉટ છે? ના સર. ચલો, વાયુ કોષ વાળો જે ભાગ છે એને શું કહેવાય છે? વાયુ કોષ વાળો જે તમને નીચે ભાગ જોવા મળે છે એને કહેવાય શું? તો કે સર જે નીચે વાયુ કોષ વાળો જે ભાગ જોવા મળે છે એને વિનિમય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. વિનિમય ભાગ તરીકે ઓળખવામાં. વિનિમય ભાગની અંદર થાય શું? તો આ એક વાયુ કોષ છે અને વાયુ કોષની એક આકૃતિ તમને આપેલી છે તમારી ડાયાગ્રામ બુકની અંદર. અહીંયા વાયુ કોષને મૂકીએ છે. ચલો બતાવી જ બધાને? આ બધા વાયુ કોષો છે, અંત્ય શ્વાસ વાહિકાની બધું બતાવી છે કે નથી બતાતું?
જો તો અંત્ય શ્વાસ વાહિકાની અંદર તમને સી આકારની કડીઓ જોવા મળે જેવી ઓલામાં જોવા મળતી તેવી જોવા મળે છે કયો તો મને હા. બરોબર જોઈને કયો ના. આ જે તમને બીજી જોવા મળે છે આ છે એ સી આકારની કડી નથી સી આકારની કડી જો ઉપર આપણે જોઈ તેમાં કેવા કલરની હતી તો કે જો આ વ્હાઈટ કલરની અંદર બતાવીશ બધાને વ્હાઈટ કડી હા અહીંયા સર. લખ્યું છે આપણે ક્યાંથી ક્યાં સુધી જોવા મળે તો કે સી આકારની કડી ગ્રીન કલર થી દર્શાવે કેમાં કેમાં છે તો કે શ્વાસ નળીની અંદર છે પ્રાથમિક શ્વાસ વાહિનીની અંદર છે દ્વિતીયક શ્વાસ વાહિનીની અંદર છે તૃતીયક શ્વાસ વાહિનીની અંદર છે અને શરૂઆતની શ્વાસ વાહિકા છે એની અંદર જોવા મળે જ્યારે અંત્ય શ્વાસ વાહિકા જે ગ્રે કલર થી આપણે દર્શાવે એની અંદર જોવા મળતી નથી તો આ જે તમને બતાય છે એ છે શું તો કે સર આ જે છે એ અંત્ય શ્વાસ વાહિકા એટલે કે શ્વાસ વાહિકા ગણો અને નીચે જો ગણો એ શું છે તો કે અંત્ય શ્વાસ વાહિકા છે અંત્ય શ્વાસ વાહિકાની નીચે જે તમને આ દ્રાક્ષના ઝુમખા જેવી જે રચના બતાય છે એને શું કહેવાય તો કે સર એને વાયુકોષ્ઠ કહેવાય અંત્ય શ્વાસ વાહિકા સુધીનો જે ભાગ છે એ કયો ભાગ હતો તો કે સર કન્ડક્ટિંગ પાર્ટ હતો અને વાયુકોષનો પાર્ટ છે એ કયો છે તો કે સંવહન ભાગ છે કાર્ય શું થાય તો કે જો માનો કે હવાને આપણે છે ને બ્લેક કલર થી દર્શાવે વાયુ વિનિમય આવે છે એટલે તો હા હા વાયુમય સોરી વાયુ વિનિમય પાર્ટ બરોબર હવે હા. વાયુ વિનિમય ભાગ ઓકે ચાલો હવે ઉપરથી શું થાય છે તો કે નાકમાંથી આપણે જે હવા લીધી એ બધી હવા આની અંદર જાય કે ન જાય કયો તો પ્રાથમિક શ્વાસ વાહિકા દ્વિતીય શ્વાસ વાહિકા તૃતીય શ્વાસ વાહિની પછી શ્વાસ વાહિકા અને છેલ્લે અંત્ય શ્વાસ વાહિકાની અંદર જાય છે તો એ બધી હવા અહીંયા બહાર નીકળે કે ન નીકળે અહીંયા વાયુ કોષ્ટો કાપેલા છે એટલે આપણને બતાય કે ન બતાય કયો તો મને હા સર. હવે આ વાયુ કોષ છે ને એક વાયુ કોષને મેં અહીંયા ઝૂમ કરીને દર્શાવ્યો છે બતાય બધાને ઝૂમ કરેલો વાયુ કોષ આ વાયુ કોષની બહારની સપાટી ઉપર શું જોવા મળે છે તો કે સર આ છે બધી રુધિર વાહિની છે રુધિર વાહિની છે ચાલો આ બ્લુ કલર થી છે એ શું છે તો કે સર એ શીરા છે શીરાની અંદર શું હોય તો કે સર શીરાની અંદર છે ને CO2 નું વધુ પ્રમાણ હશે આ CO2 ક્યાં જાય તો કે આ CO2 છે ને વાયુ કોષની અંદર વયો છે જો વાયુ કોષની અંદર જાય તો અહીંયા તમને વાયુ કોષની અંદર આવેલો બતાય કે ન બતાય કયો તો મને CO2 બતાવીશ બધાને ઉપર હવે આપણે જે હવા લીધી છે શ્વાસની અંદર એ આપણે બ્લેક કલર થી દર્શાવ્યું તો હાલો અહીંયા બ્લેક કલર થી દર્શાવો તો બ્લેક કલર ની અંદર ઓક્સિજન હશે કે નહીં હોય એ ઓક્સિજન ત્યાંથી ક્યાં આવે છે તો કે અહીંયા આવે છે ક્લિયર બધાને એટલી વસ્તુ હા સર. તો અહીંયા શું થાય છે પ્રસરણ થાય છે પ્રસરણ થાય છે તો ક્યાંથી પ્રસરણ થાય તો કે સર એક તો જો આ વાયુ કોષની દિવાલ તમારે દોરવી પડે ચાલો આ વાયુ કોષની દિવાલ કોષોની બનેલી હોય કે ન બનેલી હોય જો બનાવી આ વાયુ કોષોની દિવાલ વાયુ કોષોની દિવાલ છે પછી પાછી આપણે ધમની માનો કે ધમની આ બાજુ હોય તો કે ધમનીની દિવાલ આવી બનાવવી પડે કે ન બનાવવી પડે કયો તો મને આ ધમનીની દિવાલ છે ને આખું શું હોય તો કે આ રીતે આવેલી હોય ધમની ને વચ્ચે શું હોય તો કે વચ્ચે સર આધારક દ્રવ્ય હોય બધું અહીંયા પડ્યું ડાબી બાજુ આપણે થોડુંક છે ને શીરાનો ભાગે દર્શાવી દે એટલે તમને ખબર પડે થોડી આ તો વાયુ કોષ્ટ જ છે ચલો આ વાયુ કોષ્ટ દોર્યો ને આ બાજુ શું જોવા મળે તો કે આ બાજુ સર શીરા જોવા મળે કરી શકીએ આ રીતે ચાલો અહીંથી CO2 આવ્યો તો CO2 ક્યાં ગયો તો સર વાયુ કોષ્ટોની અંદર આ વાયુ કોષ છે ખબર છે ને બધાને ઉપર લખી દઉં હું લખી નાખ આ વાયુ કોષ તો CO2 ક્યાંથી ક્યાં ગયો તો કે સર આપણી રુધિર વાહિનીમાંથી CO2 હતો ને એ અહીં આવી ચાલો CO2 અહીંયા અને ઉપરથી ઓક્સિજન છે આપણે હવાની અંદર લીધો હોય એ અહીં આવ્યું
અહીંથી આમ જાય કે ન જાય? હવે મને કયો અહીંયા શું વસ્તુ થતી હશે એ આપણે અહીં દર્શાવી. ક્લિયર એટલી વસ્તુ બધાને? હા તો સર. આ જે વસ્તુ થયું એને શું કહેવાય? વાયુ વિનિમય થયો કે ન થયો? CO2 અંદર ગયો, O2 છે એ વાયુ કોષમાંથી બહાર આવ્યો. તો આ જે ભાગ જોવા મળ્યો વાયુ વિનિમય ભાગ, એની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. સર આ ઉપર અંત્યસ્ત્રાવીમાં રેડ કલર નું રાઉન્ડ જેવું છે એ શું છે? કોણ કે શું બોલે છે? અંત્યસ્ત્રાવીમાં જે આ રેડ કલર નું છે એ સપોર્ટિંગ પાર્ટ હોય, એને સપોર્ટિંગ પાર્ટ હોય, પણ એ કાચથી નો બનેલો ન હોય. ક્લિયર? હા. ચાલો બીજા કોઈને કઈ ડાઉટ છે? ડાઉટ? ઓકે ચાલો હવે આપણે રીડિંગ કરી લઈએ. ચાલો પેલા શું આપ્યું છે કે આપણને શ્વસનની જરૂર શું કામ પડે છે? તો આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી શક્તિ મેળવવા માટે ગ્લુકોઝ છે, જે પોષક ઘટકોના આડકતરા વિઘટનમાં ઓક્સિજન છે સજીવો દ્વારા વપરાય છે. ઉપરની અપચય પ્રક્રિયા, આપણે ચયાપચયની પ્રક્રિયા છે એ આપણે 9મા ચેપ્ટર અંદર ભણ્યા ત્યારે કીધું કે કોઈ પણ વસ્તુ તૂટવાની ઘટના હોય, તૂટવાની પ્રક્રિયા એને અપચયની ક્રિયા કહેવાય. એટલે કે ગ્લુકોઝ તૂટીને શક્તિ મુક્ત થાય છે, કેવી પ્રક્રિયા કહેવાય? કે અપચય કહેવાય. તો અપચય પ્રક્રિયા દરમિયાન નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તેથી સ્પષ્ટ છે કે કોષોને સતત ઓક્સિજન મળતો રહેવો જોઈએ અને કોષો દ્વારા જે CO2 મુક્ત થાય છે એ સતત બહાર નીકળતો રહેવો જોઈએ. તો કોના દ્વારા થાય છે? તો કે વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2 ની જે આખી વિનિમયની જે પ્રોસેસ એને શું કહેવાય? કે શ્વાસોશ્વાસ કહેવાય. અને એને સામાન્ય રીતે શું કહેવાય? શ્વસન અથવા તો રેસ્પિરેશન તરીકે ઓળખવામાં આવે છે. તમારો હાથ છે છાતી ઉપર મૂકો અને છાતી તમને ઉપર નીચે થતી અનુભવાશે. શું કામે થાય છે? તો કે આપણો ઉરોદર પટલ છે એ સંકોચન વિકોચન પામે છે, એને લીધે આ બધી પ્રોસેસ થાય છે. કોને લીધે છે? તો કે શ્વાસોશ્વાસને લીધે છે. કઈ રીતે થાય છે આપણે નીચે જોઈએ. શ્વસનાંગો એટલે કે રેસ્પિરેટરી ઓર્ગાન છે. વિવિધ સજીવોની અંદર કયા ઓર્ગાન આવ્યા છે આપણે નીચે ભણી ગયા છે. આ રીડિંગ કરજો, કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કાલે પૂછજો. ચાલો, માનવ શ્વસન તંત્ર. માનવ શ્વસન તંત્ર ની અંદર શું હોય? તો કે એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો હોય છે. બધાને એક જોડે શ્વસન છિદ્રો બતાય છે બધાના નાસિકા છિદ્રો? કઈ જગ્યાએ? શરીરની અંદર કે બહાર? તો કે બહારની સાઈડ. કઈ જગ્યાએ આવેલા છે? તો કે ઉપરની હોઠ છે એની ઉપરની બાજુએ છે. તે નાસિકા માર્ગ દ્વારા નાસિકા ગુહાની અંદર ખુલે છે. અને નાસિકા ગુહા ક્યાં ખુલી? તો કે કંઠનળીની અંદર ખુલ્યો. કંઠનળી શું છે? તો કે ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે. કંઠનળી છે એ સ્વર પ્રદેશ દ્વારા શ્વાસ નળીની અંદર ખુલે છે. એટલે કે શ્વાસ નળી અહીં નીચે છે, ઉપર છે સ્વર પેટી છે, ઉપરની સાઈડ શું હોય? તો કે કંઠનળી હોય છે. આ કંઠનળી છે. બે ભાગની અંદર વિભાજિત થઈ ગઈ. પાછળની સાઈડ છે અન્નનળી, આગળની અંદર છે એ શ્વાસ નળી. તો કંઠનળી ને શ્વાસ નળીની અંદર ખુલે છે, પણ વચ્ચે શું આવી જાય? તો કે સ્વર પેટી આવી જાય છે. સ્વર યંત્ર એટલે સ્વર પેટી છે શું? તો કે કાસ્થિમય પેટી છે. અવાજ ઉત્પન્ન કરવા માટે મદદરૂપ થાય છે. એને શું કે સ્વર પેટી કહેવાય. ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસ દ્વાર, શ્વાસનો જે દ્વાર છે એને ગ્લોટિસ કહેવાય. ઇંગ્લિશની અંદર ગ્લોટિસ કહેવાય. હવે આ ગ્લોટિસ ઉપરની બાજુ એટલે એપિગ્લોટિસ, એટલે જે ઘાટી ઢાંકણ છે એ ક્યાં આવેલી છે? તો કે ગ્લોટિસ ની ઉપર આવેલી છે. એટલે ઘાટી ઢાંકણ ને ઇંગ્લિશ ની અંદર એપિગ્લોટિસ કહેવાય. જો ગ્લોટિસ છે પાતળા સ્થિતિસ્થાપક કાસ્થિમય પડદો છે જેને ઘાટી ઢાંકણ અથવા તો એપિગ્લોટિસ કહે છે, તેના દ્વારા ઢકાય છે, જે ખોરાકનો સ્વર યંત્રની અંદર પ્રવેશ અટકાવે છે. શ્વાસ નળી સીધી નળી છે જે મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી છે. ક્યાં છે? તો કે ઉરસીય ગુહાની અંદર છે. ને કયા ભાગે છે એ વિભાજિત થાય છે? તો કે મધ્ય ભાગની અંદર. ટોટલ છે ઉરસીય પાસળી કેટલી હોય અથવા તો ઉરસીય કશેરુકા કેટલી હોય? તો કે 12 આવેલી હોય. એમાં આપણે જોઈએ 5મી કશેરુકા એટલે કે મધ્ય ઉરસીય ભાગ સુધી છે એ શ્વાસ નળી છે એ લંબાયેલી જોવા મળે છે. શ્વાસ નળી ક્યાંથી વિભાજિત થાય? તો કે 5મી જે ઉરસીય કશેરુકા છે એના સ્થાને જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીની અંદર વિભાજિત થાય છે. અને શ્વાસ વાહિની છે વારંવાર વિભાજન પામીને દ્વિતીય તૃતીય શ્વાસ વાહિનીની અંદર નિર્માણ પામે અને ઈ પાછી વિભાજિત થઈને શ્વાસ વાહિકા બનાવે અને પછી પાછી વિભાજિત થઈને શું બનાવે? તો કે શ્વાસ વાહિકાની અંદર અંત પામે છે. શ્વાસ વાહિકા જે છે એ જો અહીં કઈ કઈ વસ્તુ આવે? તો કે શ્વાસ નળી, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક શ્વાસ વાહિની અને શરૂઆતની જે શ્વાસ વાહિકા છે
એ અપૂર્ણ કાસ્થિમય કડીઓ એટલે કે સી આકારની કાસ્થિમય કડી દ્વારા આધાર પામેલી હોય છે. દરેક શ્વાસ વાહિકાની અંતે છે ઘણી બધી પાતળી અને અનિયમિત દિવાલયુક્ત વાહિકાયુક્ત કોથળી જોવા મળે છે, જેને શું કહેવાય? વાયુકોષ કહેવાય છે. અને શ્વાસ વાહિની શ્વાસ વાહિકાઓનું આખી જાડું છે અને વાયુકોષો છે બધા ભેગા મળીને ફેફસાની રચના કરે છે. તો ફેફસાની અંદર કોણ કોણ આવી ગયું? તો કે પ્રાથમિક શ્વાસ વાહિથી લઈને અંત્ય શ્વાસ વાહિકા આવી ગઈ અને છેલ્લે વાયુકોષના જે ઝુમખા આવેલા છે એ પણ આવી ગયા. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. જો નીચે આપ્યું છે બધું. પ્રાથમિક શ્વાસ વાહિકા, આ પ્રાથમિક શ્વાસ વાહિની પ્રાથમિક શ્વાસ વાહિની છે, પછી દ્વિતીય તૃતીય શ્વાસ વાહિની અંદર વિભાજિત થયું, પછી અંત્ય શ્વાસ વાહિકા છેલ્લે આવશે ને ત્યાં બધા તમને આ વાયુકોષના ઝુમખા જોવા મળશે. સર વાયુકોષને ઇંગ્લિશમાં શું કહે? શું? વાયુકોષને ઇંગ્લિશમાં શું કહે? વાયુકોષને ઇંગ્લિશમાં એલ્વિયોલાઈ કહેવાય છે. આજે તમને એક વાયુકોષ જોવા મળે છે. જો આ વાયુકોષ જોવા મળે છે અને ઇંગ્લિશમાં એલ્વિયોલાઈ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હા. ઓકે. ચાલો, ફુફુસા આવરણ સ્તરમાં કોઈને કઈ ડાઉટ? ના સર. વાયુકોષની અંદર ડાઉટ? ના સર. ફુફુસા આવરણ જળ એટલે કે જેને આપણે પ્લુરલ ફ્લુઇડ કહેતા હતા એની અંદર ડાઉટ? ના સર. સૂક્ષ્મ શ્વાસ વાહિકા ક્લિયર? હા. ફેફસા ક્લિયર? ઉરોદર પટલ ક્લિયર? હા સર. શ્વાસ વાહિની ક્લિયર? હા સર. શ્વાસ નળી ક્લિયર? હા. સ્વરપેટી? હા સર. ઘાટી ઢાંકણ હા. ક્લિયર. સર હા. અહીં એક વસ્તુ લખ્યું છે પાસળીનો કપાયેલો છેડો, એટલે અહીંથી આમ પાસળી આવેલી હોય કે ન હોય? મારે ફેફસાની જો પાસળી કાપવી પડે કે ન કાપવી પડે? પાસળી કાપેલી છે એટલે કે આ ડાબી બાજુ જમણી બાજુ તમને જો બતાય છે એ શું છે? તો કે પાસળીઓનો કપાયેલો ભાગ છે એ તમને ત્યાં જોવા મળે છે. ચાલો એની ઉપર લખેલું છે એ જોઈ લઈએ. તો કે આપણે કેટલા ફેફસા હોય સર? 2 ફેફસા હોય. એ કોના દ્વારા આવૃત હોય? કે 2 સ્તર ધરાવતા ફુફુસા આવરણ અથવા તો પ્લુરા દ્વારા છે આવૃત હોય છે. એમની વચ્ચે એક પ્રવાહી આવેલું એને ફુફુસા આવરણ પ્રવાહી અથવા તો પ્લુરલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે. એ શું કરે છે કે ફેફસાની સપાટીનું સ્તર ઘટાડે છે. બાહ્ય ફુફુસા આવરણનું સ્તર જે બહારની બાજુનું જે સ્તર છે એ ઉરસીય સપાટીના સંપર્કની અંદર હોય છે, જ્યારે અંતઃ ફુફુસા આવરણનું સ્તર છે ફેફસાની સપાટીના સંપર્કની અંદર હોય છે. બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ થતો ભાગ અંત્ય શ્વાસ વાહિકા સુધી સંવહન ભાગ અથવા તો કંડક્ટિંગ ભાગ બનાવે છે, જ્યારે વાયુકોષો છે અને તેની નલિકાઓ છે એ શ્વસન તંત્રનો શ્વસન અથવા તો વાયુ વિનિમયનો ભાગ બનાવે છે. ક્લિયર? હા સર. ચાલો, સંવહન ભાગનું કામ શું છે? તો કે વાતાવરણની જે હવા હોય છે તે વાયુકોષો સુધી પહોંચાડે છે. બીજું શું કરે છે? તો કે શ્વાસ બાહ્ય કણો હોય જે બધા ધૂળ રજકણ જે બધા હોય એનાથી એ મુક્ત કરે છે, એને ભેજયુક્ત બનાવે છે અને જે વાયુ આપણે શ્વાસની અંદર લઈએ છીએ તેને શરીરના તાપમાન સુધી લાવે છે. વાયુનો જે વિનિમય ભાગ છે, જે બીજો ભાગ છે, એ શું કરે છે? તો કે રુધિર અને વાતાવરણીય હવા જે વાયુકોષોની અંદર પહોંચી છે એના વચ્ચે O2 અને CO2 ના પ્રસરણનું વાસ્તવિક સ્થાન છે. ક્લિયર? કે કઈ ડાઉટ છે? ઓકે. ના સર. ક્લિયર. ચાલો, ફેફસા અંતસ્થ રચનાની દ્રષ્ટિએ હવાચુસ ખંડ છે ભાઈ. હવાચુસ ખંડ એટલે શું? તો કે અંતસ્થ રચના એટલે કે એનેટોમીની દ્રષ્ટિએ તમે ઉરોદર પટલ નીચેની સાઈડ આવેલો છે એના દ્વારા શું થશે? તો કે એના દ્વારા તમે ઉરોદર પટલની અંદર તમે સંકોચન કરાવો વિકોચન કરાવો એનું ડાયરેક્ટ રિફ્લેક્શન ક્યાં જોવા મળે? તો કે આપણી જે ફેફસા છે એની અંદર જોવા મળે છે. ક્યાં આવેલા છે? તો કે ઉરસીય ગુહાની અંદર છે. ઉરસીય ગુહાની અંદર પાછળની બાજુ શું હોય જોઈ લે. ચાલો, ચાલો, આ ફેફસા તમને બતાય છે એની પાછળની બાજુ તમને શું જોવા મળે છે? કરોડ સ્તંભ છે. નીચેની બાજુ એ શું છે? ઉરોદર પટલ છે. પાર્શ્વ બાજુ એ શું આવે? પાસળીઓ આવે. ક્લિયર થઈ ગયું? ચાલો, આ તો અમને ખબર. અને આગળની બાજુ એ શું જોવા મળે? કયું અસ્થિ જોવા મળે?
ઉરોસ્થિ જોવા મળે. ઉરોસ્થિ. હા, ઉરોસ્થિ જોવા મળે છે. ભાઈ આ તો અમને ખબર જ હતી સર. ચાલો રીડિંગ કરી દો એટલે ટોપિક પૂરો થઈ જાય. ચાલો, ઉરસ્ય ગુહામાં પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ આવે. વક્ષ બાજુ એટલે કે આગળની બાજુએ શું છે તો કે ઉરોસ્થિ છે. પાર્શ્વ બાજુ એટલે કે બંને બાજુઓ જે હોય એને શું કહેવાય તો કે પાર્શ્વ બાજુ તરીકે ઓળખવામાં આવે. બોલ સંતોષ, શું ડાઉટ છે? સર હવાચુસ ખંડ તો ઉરસ્ય ગુહા થશે ને? ઉરસ્ય ગુહા છે એટલે ઉરસ્ય ગુહાની અંદર શું આવ્યું છે તો કે ફેફસા આવ્યા એટલે બંને શું કહેવાય હવાચુસ ખંડ કહેવાય. ખબર પડી? હા હા. મુખ્યત્વે ઉરસ્ય ગુહા તમે કયો પણ ઉરસ્ય ગુહાનું મોટા ભાગનો કદ કોના દ્વારા છે તો કે એની અંદર પાછા બે વિભાગ પડે છે. જે ભાગની અંદર હૃદય આવેલું છે એને પેરિકાર્ડિયમ કહેવાય. એ આખો ભાગ અલગ પડી જાય જે ફેફસાની વચ્ચેની સ્થાન છે એટલે. અને બીજું કોણ આવ્યું તો કે મોટા ભાગનો ઉરસ્ય ગુહાનો ખંડ છે એ ફેફસા દ્વારા આવૃત થઈ ગયેલો છે. એટલે તમે હવાચુસ ખંડ એટલે ઉરોદર પટલ છે એ કોના સ્થાનની અંદર ફેરફાર કરશે તો કે ઉરોદર પટલ સંકોચાય એટલે આપણી ઉરસ્ય ગુહા જે છે એનું કદ વધે. ઉરસ્ય ગુહાનું કદ વધે એટલે શું થાય તો આપણે હમણાં ફિઝિયોલોજી ભણશું એટલે ફેફસા મોટા થશે. હમણાં ફિઝિયોલોજી સ્ટાર્ટ થશે એટલે હું તમને સમજાવીશ. સમજાણું તને કે ડાઉટ છે હજી? કમ્પ્લીટ. ઓકે, ચાલો. પાર્શ્વ બાજુ એટલે પાસળીઓ બંને બાજુ આવી ગઈ. ડાબી અને જમણી બાજુ છે અને પાર્શ્વ બાજુ કહેવાય. અને નીચેની બાજુએ ઘુમ્મટ આકાર ઉરોદર પટલ જોવા મળે છે. ઉરસમાં ફેફસાની અંતસ્થ ગોઠવણી એવી હોય છે કે ઉરસ્ય ગુહાના કદની અંદર તમે કોઈ પણ જાતનો ફેરફાર કરો તો એ ફેરફાર છે ફુફ્ફુસ્ય ગુહા એટલે કે ફેફસાની ગુહાની અંદર જોવા મળે. આ પ્રકારની ગોઠવણી છે શ્વાસોશ્વાસ માટે આવશ્યક છે કારણ કે આપણે સીધા ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી. તમે ફેફસાને ખેંચી શકો કે તો મને પાણી લાવો. ફેફસાને ખેંચી ન થકતા, ફેફસાને સંકોચન પણ કરાવી શકતા નથી. તો તમે ફેફસાની અંદર તમારે કદ વધારવું હોય અથવા ઘટાડવું હોય કઈ રીતે ઘટાડો કરો તો કે જે ઉરોદર પટલ છે એના અંદર ફેરફાર કરો એ ઉરસ્ય ગુહાની અંદર ફેરફાર કરશે અને ઉરસ્ય ગુહા છે એ કોના કદની અંદર ફેરફાર કરશે તો કે સર આપણા ફેફસાની અંદર. જો એ એર ટાઈટ ન હોય તો ઉરોદર પટલનું તમે ગમે એટલું સંકોચન કરાવો તો પણ આપણા ફેફસાના કદની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. ક્લિયર? હા. ઓકે, ચાલો. ચાલો, શ્વસનની અંદર થાય હું સામાન્ય પ્રક્રિયા આપી છે. નાના ધોરણની અંદર ભણી ગયા હોય એવી પ્રક્રિયા છે. કઈ રીતે તો કે શ્વાસોશ્વાસ અને શ્વસન વાત વિનિમય દ્વારા વાતાવરણની હવા છે અંદર દાખલ થાય ને અંદર જે CO2 છે વાયુ કોષની અંદર પડ્યો છે એ બહાર આવે. ક્લિયર? ડાઉટ? નહીં. ના સર. ચાલો, હવા અંદર ગઈ એનું શું થાય તો કે વાયુઓનું જે O2 અને CO2 નું પ્રસરણ છે વાયુ કોષોની સમગ્ર સપાટી દ્વારા થાય છે. માનો કે આ વાયુ કોષનો મેં આડો છેદ દોર્યો હોય તો અહીંથી નીચેથી જ તે પ્રસરણ થાય એવું ન હોય. અહીંથી પ્રસરણ થાય, અહીંથી પ્રસરણ થાય, આગળની બાજુએથી પાછળની બાજુએથી, એટલે સમગ્ર સપાટી 3D ની અંદર તમે વાયુ કોષના આવા ગોળા તરીકે જોતા હોય તો અહીંથી થાય, અહીંથી થાય, અહીંથી થાય, અહીંથી થાય, બધેથી છે વાયુનું પ્રસરણ થાય છે. વાયુનું વહન ક્યાં થાય તો કે રુધિરની અંદર થયું. ત્યાં શું થયું તો કે O2 અંદર ગયો રુધિરની અંદર ને CO2 રુધિરમાંથી બહાર. અને O2 જે અંદર ગયો રુધિરને એ ગમે એ પેશી પાસે જશે ત્યાં એ વપરાઈ જશે ને ત્યાં શું થાય પાછું CO2 નું નિર્માણ થાય પાછી આખી પ્રોસેસ છે એ કન્ટિન્યુ થાય છે. તો આમાં કોઈને કોઈ પણ જાતનો વાંધો અથવા તો ડાઉટ હોય તો બોલજો. ક્લિયર? ક્લિયર. હા સર. ઓકે, ચાલો. હવે આપણે ક્રિયાવિધિ છે એ ભણવાની છે. કઈ રીતે છે આપણું શ્વસન થાય છે તેના માટે થોડુંક આપણે ડાયરેક્શન છે ભણવા પડશે કે કોને શું કહેવાય થોડુંક ભણવું પડશે. કઈ બાજુને શું કહેવાય. તમે MBBS માં ગમે એની અંદર મેડિકલ ફિલ્ડ ની અંદર એન્ટર કરશો તો તમારે ફિઝિક્સ ની અંદર નિર્દેશ ફ્રેમ આવે છે ખબર છે? હા સર. અંદર નિર્દેશ ફ્રેમ ના આધારે તમે ગતિમાં છો કે સ્થિર છે એ બધી ખબર. એવી રીતે ગમે એ અંગ છે ગમે એ રચના છે આપણા શરીરમાં કઈ જગ્યાએ આવી છે એ દર્શાવવા માટે એક ડાયરેક્શન આપવા માટે એક આખી ટર્મિનોલોજી આવે છે. એનું ગુજરાતી અહીંયા તમને થોડુંક એવું આપ્યું છે આપણે જોઈએ. ચાલો, આ શું છે તો કે સર આ એક માણસ દોર્યો છે, આ તમે એના હાથ દોરો છો, હાથનો થોડોક એવો પોર્શન દોર્યો છે, પછી નીચે શું દોરો તો કે સર તમે થોડોક પગનો પોર્શન દોરો છો. ક્લિયર એટલું બધાને?
હા સર ક્લિયર. ચાલો અહીંયા હું થોડુંક ડાયરેક્શન લખું છું. આપણા માથા સાઈડનો જે ભાગ હોય આની અંદર છે ને થોડીક મિસ્ટેક છે. ઇંગ્લિશ એનસીઆરટી ની અંદર, ગુજરાતી એનસીઆરટી ની અંદર ડાયરેક્શન ની અંદર થોડાક લોચા છે. એ તમને ક્યારેક સમજાશે તો કે તમે જ્યારે આગળના ધોરણ MBBS માં એમાં એન્ટર કરશો ત્યારે. પરંતુ અત્યારે આપણે સામાન્ય રીતે આની અંદર જે છે એ ભણી લઈએ છીએ, કેમ કે આપણે નીટ અત્યારે ક્રેક કરવાની છે. બાકી બધું તમે પછી ભણશો. તો જે આપણા માથા સાઈડનો જે ભાગ છે એને શું કહેવાય? તો કે એને અગ્રભાગ કહેવાય. પગ સાઈડનો જે ભાગ હોય એને શું કહેવાય? તો કે એને પશ્વ ભાગ કહેવાય. ક્લિયર બધાને? એ કઈ ડાઉટ થાય છે? હા. આને શું કહેવાય? અગ્રભાગ કહેવાય. અને નીચેની સાઈડ જે ભાગ આવે એને શું કહેવાય? તો કે પશ્વ ભાગ કહેવાય. આ બાજુ આવેલો ભાગ છે એને શું કહેવાય? તો કે સર આને જમણું ભાગ કહેવાય. આને શું કહેવાય? ડાબુ કહેવાય કે ન કહેવાય? ત્યાં હું લખું આ જમણું અથવા તો આ બાજુ છે એ ડાબુ. ક્લિયર? તો આ જે જમણી અને ડાબી ભાગ છે એને પાર્શ્વ ભાગ કહેવાય. શું કહેવાય? તમારી ડાબી બાજુ પાછળી છે, જમણી બાજુ પાછળી છે, બંને ભેગી થઈને આગળ જઈને શું કરે છે? તો કે જોડાઈ જાય છે ઉરોસ્થિ સાથે. તો એને બીજી ભાષાની અંદર શું કે? તો કે પાર્શ્વ બાજુએ રહેલી પાછળીઓ આગળ છે એ ઉરોસ્થિ સાથે જોડાઈ જાય છે. સમજાણું? હા. ચાલો હવે આપણા છાતી બાજુનો જે ભાગ છે, આગળની સાઈડનો જે ભાગ છે એને શું કહેવાય? તો કે વક્ષ ભાગ કહેવાય. અને પાછળની સાઈડનો જે ભાગ છે એને શું કહેવાય? પૃષ્ઠ ભાગ કહેવાય. આ સમજાય છે? તો આને વક્ષ ભાગ કહેવાય અને પાછળની સાઈડ છે એને શું કહેવાય? પૃષ્ઠ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે થોડુંક તમે કરશો એટલે તમને કોઈ પણ જાતનો વાંધો નહીં આવે. કેમ કે હમણાં આપણે આજે તમને ઉપર આકૃતિ બતાવી છે ફેફસાની ને જે બધી આપેલી છે એ ભણવા માટે, આ બધું ભણવા માટે ડાયરેક્શનની થોડી જરૂર પડે છે. ચાલો તો શ્વાસોશ્વાસની અંદર કેટલી પ્રોસેસ થાય ભાઈ? તો કે સર 2 પ્રોસેસ થાય છે. કઈ કઈ પ્રોસેસ થાય? તો કે એક શ્વાસની પ્રક્રિયા થાય ને એક ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય. તો સર લખો ને. ચાલો લખી. શ્વાસોશ્વાસની અંદર કેટલી પ્રોસેસ થાય છે? તો કે 2 પ્રોસેસ થાય છે. કઈ કઈ પ્રોસેસ છે? તો કે એક છે શ્વાસની અને એક છે ઉચ્છ્વાસ. ભાઈ શ્વાસની પ્રક્રિયાની અંદર શું થાય? તો કે શ્વાસની પ્રક્રિયાની અંદર વાતાવરણની અંદર જે હવા રહેલી છે એ ક્યાં જાય છે? તો કે વાયુકોષની અંદર જાય છે. ઉચ્છ્વાસની અંદર શું થાય છે? તો કે જે વાયુકોષની અંદર જે હવા રહેલી છે એ ક્યાં જાય છે? તો કે બહાર જાય છે. ક્લિયર કે આમાં કઈ ડાઉટ છે? ના સર. આ બંને પ્રક્રિયા કરવા માટે જરૂરી શું છે? તો કે આ બંને પ્રક્રિયા માટે તો માનો કે હવા અંદર જાય શું કામે ને બહાર આવે શું કામે? તો કે એક જગ્યાએ દબાણ વધુ હોય ને એક જગ્યાએ દબાણ ઓછું હોય, આવું હોય તો જ થાય ને. તો આની માટે જરૂર છે નહીં પડે? તો કે આ બંને પ્રક્રિયા થવા માટે દાબ ઢોળાંશની જરૂર પડે છે. એટલે કે માનો કે સાંદ્રતાનો ઢોળાંશ હતા એટલે શું કહેતા? એક જગ્યાએ સાંદ્રતા વધુ હોય એક જગ્યાએ ઓછી હોય. તો આમાં શું થાય? તો કે એક જગ્યાએ દબાણ ખૂબ વધુ હશે, એક જગ્યાએ દબાણ છે ખૂબ ઓછું હશે. તો એને છે એને શું કહેવાય? તો કે એને દાબ ઢોળાંશ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ બંને શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા છે એ થવા માટે શેની જરૂર પડે છે? તો કે દાબ ઢોળાંશની જરૂર પડે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ઓકે ચલો હવે દાબ ઢોળાંશ ને તો વધારવો પડે કે ન વધારવો પડે? કઈ રીતે વધારીએ? ચાલો જોઈએ. ચાલો દાબ ઢોળાંશ એટલે શું? પેલા તો સર એ લખાવી દો ને તમને થોડું ટેન્શન એમાં ઓછું થઈ જાય. તો કે એક જગ્યાએ દબાણ કેવું હોય? તો કે વધારે હોય. એક જગ્યાએ દબાણ ઓછું હોય. કેવું હોય? ઓછું. તો આ રીતે હોય તો હવા ક્યાંથી જાય? તો કે જ્યાં વધુ દબાણ હશે ત્યાંથી ક્યાં જશે? તો કે ઓછી હશે ત્યાં જશે. તો મારે શ્વાસ લેવો હોય, શ્વાસ અંદર એટલે કે હવા અંદર લઈ જવી હોય તો દબાણ ક્યાં વધુ હોવું જોઈએ? વાતાવરણમાં. અને અંદર કેવું હોવું જોઈએ? તો કે ઓછા. અંદર કેવું હોય છે? તો કે ઓછું હોવું જોઈએ કે ન હોવું જોઈએ? તો આ હવાનું દબાણ છે એનો જે દાબ ઢોળાંશ છે એ વધારે અથવા ઘટાડે કોણ? ચાલો એ કહીએ. ચાલો આ જે દાબ ઢોળાંશ છે એનું નિર્માણ કોણ કરે?
દાબ ઢોળાશનું નિર્માણ કોણ કરે ભાઈ? તો કે સર બે રચના આપણા શરીરની અંદર છે એ કરે છે. કઈ રીતે? કઈ કઈ રચના છે? તો કે પેલા કોણ કરે એ કયો? તો કે એક તો ઉરોદર પટલ કરે અને બીજું છે આંતરપાર્શ્વ સ્નાયુ. ભાઈ ઉરોદર પટલ બોરું તમને ઉરોદર પટલ બતાય છે ને? હા સર. આંતરપાર્શ્વ સ્નાયુ બતાણા? હા. ચાલો ભાઈ કઈ રીતે થાય છે એ અમને કયો. ચાલો કોણ કરે છે એ આપણે જોયું. ચાલો દબાણ ધોળાશ દાબ ઢોળાશનું નિર્માણ કોણ કરે છે? કોણ કરે છે બોલો? ઉરોદર પટલ અને આંતરપાર્શ્વ સ્નાયુ બંને કરે છે. હવે કેવી રીતે કરે છે એ ભણાવો. ચાલો તો કે પેલા શ્વાસમાં ભણીએ પછી આપણે ઉચ્છ્વાસની અંદર ભણશું. ચાલો શ્વાસની પેલા વાત કરીએ. બે પ્રક્રિયાની અંદર ભણવાનું છે. એક તો છે શ્વાસ અને એક છે ઉચ્છ્વાસ. બધા લખો છો કે નથી લખતા? હા. ભાઈ છેલ્લે રિવિઝન કરવા માટે છે ને આ જ કામ લાગશે. ટેક્સ્ટ બુક છે એક દિવસની અંદર છે, વચાશે નહીં. ઉચ્છ્વાસ. ચાલો શ્વાસની પ્રક્રિયાની અંદર શું હોય છે? ભાઈ શ્વાસ માટે શું જરૂરી છે? વાતાવરણનું દબાણ કેવું હોવું જોઈએ? વધુ. અને ફેફસા અંદર દબાણ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. તો કઈ રીતે થાય આપણે જોઈએ. ચાલો સર પેલા એક માણસ દોરો. ચલો માણસ દોરો નાખો. ચાલો માણસ દોરો હાવ હેલો છે, ખબર પડી ને બધા? સર તમે 10માં કીધું હોત તો અમારે બોર્ડની પરીક્ષામાં બહુ હેલું પડે પાચન તંત્રની આકૃતિ દોરવા. પૂછાય છે ને? કઈ નહીં, હવે શીખી જાઓ. આ માણસનું મુખ થઈ ગયું. હા સર મુખ થઈ ગયું. હવે એના ફેફસાની કોણ દોરશે સર? હું દોરીશ. ચાલો દોરો. એના ફેફસા અહીંયા હશે. ચલો આ ગુહા કઈ છે? ઉદરીય કે ઉરસીય? ઉરસીય. ઉરસીય ગુહામાં નીચેના તળિયે શું આવેલું હોય? ઉરોદર પટલ હોય ને કે ન હોય? આ ઉરોદર પટલ છે. ઉરોદર પટલ પેલા કેવી રીતે હોય એ જો. ઉરોદર પટલ પેલા કેવી રીતે હોય? તો કે સર પેલા આવી રીતે હોય. આ ઉરોદર પટલ આપણે જોયો તો નોર્મલ સ્થિતિની અંદર આવી રીતે હતો. બતાવીશ બધાને ઉપર જો આકૃતિની અંદર જો. ઉરોદર પટલ કેવી રીતે છે? આવી રીતે છે. બતાય છે બધાને? આ ઉરોદર પટલની કેવી અવસ્થા છે? તો કે આ એની સામાન્ય અવસ્થા છે, એટલે કે વિકોચન અવસ્થાની અંદર છે. વિકોચન અવસ્થાની અંદર છે. ચાલો નીચે પણ કેવી રીતે છે? તો કે વિકોચન અવસ્થાની અંદર છે સર. વિકોચન અવસ્થા છે. હવે કઈ રીતે થાય છે જોઈએ. તો કે સર અત્યારે વિકોચન અવસ્થા છે એટલે હવે ઉરોદર પટલ છે ને એ શું કરશે? તો કે ઉરોદર પટલ છે ને સંકોચન પામશે. ઉરોદર પટલ સંકોચન પામે એટલે થાય નહીં. જોઈએ ઉરોદર પટલ છે ને આપણે સંકોચન પમાડી દઈએ. લખો સંકોચન પામે છે. સંકોચન પામે એટલે આવું થઈ જાય. ભાઈ આવું ફ્લેટ થઈ જાય કે ન થઈ જાય? હવે ઉપર જો તો ઉપર ઉરસીય ગુહાનું કદ કેટલું હતું? કે સર ઉરસીય ગુહાનું કદ ત્યારે એટલું જ હતું. હવે ઉરસીય ગુહાનું કદ કેટલું થઈ ગયું? તો કે સર આટલું થઈ ગયું. તો કદ વધ્યું કે ઘટ્યું? થાય છે ઉરસીય ગુહાનું કદ વધે છે. હવે ઉરસીય ગુહાનું કદ વધે તો એ ગુહાની અંદર દબાણ વધે કે ઘટે? તો કે સર દબાણ ઘટે. કઈ રીતે સર? આવું કઈ સમજાતું નથી, સમજાવો. ચાલો ઇન્જેક્શન જોયા છે કે નથી જોયા બતાય? આ નીડલ હોય પેલા તો ડાયરેક્ટ અહીંયા હશે કે નહીં હોય ઇન્જેક્શન? હોય આવું? હવે તમે શું કરો છો? તો કે સર એક બોટલ લીધી, દવાની બોટલ હતી, એની અંદર મેં આ રીતે ઇન્જેક્શન નાખ્યું. હવે આને તમે આમ ખેંચો છો કે નથી ખેંચતા? ડબલ ની અંદર કરીને આમ ખેંચો છો કે નથી ખેંચતા?
હા ખેંચે છે એટલે શું થાય તો કે ઇન્જેક્શન ની અંદર જે આ ગુહા હતી ને જે આની હારે જોડાયેલી હતી એ ગુહાનું કદ વધે છે. વધે કે ન વધે? વધે. ગુહાનું કદ વધે એટલે ત્યાં શું થાય તો કે સર દબાણ ઘટે. દબાણ ઘટે એટલે આની અંદર જે લિક્વિડ હોય ને એ અહીંયા જાય. આવું સેમ ટુ સેમ પિચકારીની અંદર થાય. હા તો ચાલો, ગુહાનું કદ વધે એટલે દબાણ ઘટે. એ ખબર પડી કે ન પડી? હા આ દબાણ ઘટ્યું એટલે શું થયું તો કે સર અહીંયા વાતાવરણના દબાણ કરતા છે ને દબાણ ઘટી ગયું. વાતાવરણના દબાણ કરતા ઉરસીય ગુહાનું કદ ગુહાનું દબાણ ઘટે છે. તેથી હવા વાતાવરણમાંથી ફેફસામાં જાય છે. ક્લિયર એટલી વસ્તુ? હા હવે જો તો આ છે ઉરોદર પટલ સંકોચન પામ્યું એટલે આપણે ઉરસીય ગુહાનું કદ કઈ દિશાની અંદર વધ્યું? જો તો પેલા આવી રીતે હતું, એમાંથી પછી આવી રીતે થઈ ગયું. તો કઈ દિશા છે? અગ્ર પશ્વ છે, વક્ષ પૃષ્ઠ છે કે જમણી ડાબી છે? પશ્વ અગ્ર અગ્ર પશ્વ. કે નથી ક્લિયર થતું? ક્લિયર થાય છે ને? ઉરોદર પટલ દ્વારા શું થયું? આપણે ઉરોદર પટલ દ્વારા બધું થાય છે ને એ બધું આવા કલરથી લખ્યું છે. અગ્ર પશ્વ દિશામાં ઉરસીય ગુહાનું કદ વધે છે. અગ્ર તો ઉપર છે તો ઉપર કઈ રીતે લાગે છે? ઉપર નીચેની દિશાની અંદર કદ વધ્યું કે ન વધ્યું? ઉપર નીચે દિશા કહેવાય કે ન કહેવાય? હા સમજાય છે કે નથી સમજાતું? હા હા જો આ ઉપર જો ઉપરની આકૃતિ, હવે ટેક્સ્ટ બુક ની આકૃતિ હમણાં સમજાવીશ ને ત્યારે વધારે ખબર થોડી. ચાલો હવે બીજા કોણ આવ્યા હતા ભાઈ? બીજું કોણ ફેરફાર કરતું હતું? ઉરસ્ય ગુહા આંતરપાસડી સ્નાયુ. આંતરપાસળી સ્નાયુ હતા. ચાલો આંતરપાસળી સ્નાયુ નામ આપણે રેડ કલર થી લખીએ. આંતરપાસળી સ્નાયુ. આંતરપાસળી સ્નાયુ કઈ જગ્યાએ હતા? તો કે સર આપણે આગળની દિશા જે બધી ભણાતા ને એમાં હતા. આપણે આગળ પાછળી બધા જોતા હતા ને એમાં હતા. બતાય છે આંતરપાસળી સ્નાયુઓ? હા સર પછી અહીંયા દોરો હોય તો કે સર જો ને અહીંયા રહ્યા બધા, આ બધા આંતરપાસળી સ્નાયુઓ હશે. આ પણ આંતરપાસળી સ્નાયુઓ જ છે. તો આંતરપાસળી સ્નાયુઓનું સંકોચન થાય તો શું થાય? કયો તો મને. આ આખું ઉરોસ્થિ ની બધું ઉપરની બાજુ આવે કે ન આવે? એટલે કે આગળની બાજુ આમ ઊંચું થાય કે ન થાય? હા જો અહીંયા આ બધા જે હોય તો એ આ બધા આગળની બાજુ ગયા કે ન ગયા? જો તો આવી રીતે ઉપરની સાઈડ થાય કે ન થાય? હા તો આ કઈ દિશા છે? જો તો આ જે દિશા છે એ કઈ છે? પાર્શ્વ પાર્શ્વ નથી બેન, પૃષ્ઠવક્ષ વક્ષ છે. જો આ છે ને શું કર્યું છે? આમ ઉભો માણસ હોય ને આવી રીતે કટ કર્યું છે. પેલા આ રીતે કટ કરીને સાઈડ થી ફોટો પાડ્યો છે. એટલે કે આ આગળની બાજુ છે. જો બતાય છે આગળની બાજુ. આ પાછળની બાજુ એ શું છે? કરોડ સ્તંભ છે. સમજાણું હવે? હા તો આ આગળ અને પાછળને શું કહેવાય? તો કે વક્ષ પૃષ્ઠ કહેવાય. તો આંતરપાસળી સ્નાયુ દ્વારા જે આપણી ઉરસ્ય ગુહાનું કદ વધે છે એ કઈ દિશાની અંદર વધે છે? તો કે વક્ષ પૃષ્ઠ દિશામાં ઉરસ્ય ગુહાનું કદ વધે છે. તેથી પણ શું થાય તો કે હવા છે એ અંદર પ્રસરણ પામે છે. ચલો ભાઈ, આ ખબર પડી ગઈ કે ન ખબર પડી ગઈ? હવા અંદર કઈ રીતે આવી? હવા અંદર તો આવી ગઈ. હવે અંદર આવીને શું ખાય તો કે પ્રસરણ પામી જાય. O2 વાળું અંદર જાય રુધિરની અંદર, CO2 વાળું રુધિરની અંદર ક્યાંથી આવી જાય તો કે
આપણા વાયુકોષ્ઠની અંદર આવી જાય. સર હવે ઉચ્છ્વાસ કેમ કરાવો એ મને કયો. આપણે ઉચ્છ્વાસ ભણવો પડે ને, આપણે બે પ્રક્રિયા કીધી, એક તો શ્વાસ અને બીજી કઈ પ્રોસેસ છે? તો કે સર ઉચ્છ્વાસ છે. ઉચ્છ્વાસ ની અંદર શું કરવું પડે ભાઈ? ઉચ્છ્વાસ ની અંદર થાય શું? તો કે સર શરીરની હવા જે અંદર હોય બહાર આવે, આવે કે ન આવે? હા. તો હવે મારે દબાણ ક્યાં વધારે લાવવું હોય? માનો કે હવા મારે આપણા ફેફસામાંથી બહાર લાવવી હોય તો દબાણ ક્યાં વધવું જોઈએ? તો કે સર ફેફસાની અંદર દબાણ કેવું હોવું જોઈએ? વધુ. અને વાતાવરણનું દબાણ કેવું હોવું જોઈએ? ઓછું. વાતાવરણમાં તો આપણે કઈ ચેન્જ તો ન કરી શકીએ, ફેરફાર તો ન કરી શકીએ. તો હવે ક્યાં ફેરફાર કરવાનો? તો કે સર આપણા શરીરની અંદર. તો શું થાય શું? ચાલો, તો કે આપણું જે પૂરોદર પટલ હતું એ શ્વાસ દરમિયાન સંકોચન પામી ગયું હતું કે નહોતું પામી ગયું? કયો તો. આ રીતે હતું, સંકોચન પામેલું ઉરોદર પટલ છે. હવે આ સંકોચન પામેલું ઉરોદર પટલ વિકોચન પામી જાય શું થાય? કયો તો મને. આ વિકોચન પામી જાય. વિકોચન પામે એટલે ઉરસીય ગુહાનું કદ વધે કે ઘટે? ઉરસીય ગુહાનું કદ ઘટી જાય. કદ ઘટે તો દબાણ વધે કે ઘટે? વધે. અંદરનું દબાણ વધી ગયું કે નહીં? હા સર. જો અહીંયા વિકોચન પામી ગયો એટલે શું થયું છેલ્લે? તો કે ઉરસીય ગુહાનું કદ ઘટે છે, તેથી ત્યાં દબાણ વધે છે. આ દબાણ કેવું હોય? તો કે વાતાવરણના દબાણ કરતા વધુ છે, તેથી હવા વાતાવરણ તરફ પ્રસરણ પામે છે. ક્લિયર કે કઈ ડાઉટ છે? ક્લિયર સર. હવે પાછું ઉરસીય આંતરપાર્શ્વિક સ્નાયુ હતા એ પણ પાછા વિકોચન પામી જાય એટલે પાછું શું થાય? તો કે આપણું ઉરોસ્થિની પાછું ક્યાં જાય? તો કે પાછળની બાજુ. એટલે પણ શું થાય? તો કે અંદરની સાઈડ દબાણ વધે એટલે હવા શું થાય? બહાર નીકળે. ક્લિયર કે ડાઉટ છે આમાં? ક્લિયર સર. ચાલો, તમને એમ પૂછે કે આંતરપાર્શ્વિક સ્નાયુ દ્વારા જે ઉરસીય ગુહાનો વધારો થાય છે કઈ દિશાની અંદર થાય છે? અગ્રપશ્વ, વક્ષ, પૃષ્ઠ કે પાર્શ્વ બાજુએ કે આપેલ તમામ? વક્ષ પૃષ્ઠની અંદર થાય છે. ચાલો, શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ વિશે ભણીએ. તો કે શ્વાસોશ્વાસ બે તબક્કામાં થાય, એક તો શ્વાસ અને એક છે ઉચ્છ્વાસ. શ્વાસની અંદર શું થાય? તો કે વાતાવરણની હવા છે અંદર દાખલ થાય, જ્યારે ઉચ્છ્વાસની અંદર વાયુકોષ્ઠોની અંદર હવા છે એ બહાર મુક્ત થાય છે. વાયુ અને ફેફસા અને વાતાવરણ વચ્ચે જે અવાર જવાર છે કોના ઉપર આધાર રાખે? તો કે દાબ ઢોળાશ ઉપર આધાર રાખે. શ્વાસ ત્યારે થાય જ્યારે ફેફસામાંનું જે દબાણ છે, એટલે કે ફેફસાના દબાણને પાછું બીજું શું કહેવાય? તો કે આંતર ફુફુસીય દબાણ તરીકે ઓળખવામાં આવે. યાદ રાખજો, ફેફસાનું દબાણ છે વાતાવરણ દબાણ કરતા ઓછું હોય, એટલે કે વાતાવરણની દબાણની સાપેક્ષમાં ફેફસાનું દબાણ ઋણ હોય. ઋણ હોય એટલે કે માઇનસ ની અંદર દબાણ કોઈ દી હોય નહીં, પરંતુ એકની સાપેક્ષે બીજાનું દબાણ ઓછું, એને શું કહેવાય? ઋણ દબાણ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? તેવી જ રીતે આંતર ફુફુસીય દબાણ છે એ વાતાવરણ કરતા વધુ હોય, એટલે કે ધન હોય, તો ત્યાં ઉચ્છ્વાસ થાય છે. આ પ્રકારનું દબાણ નિર્માણ છે એ ઉરોદર પટલ અને પાસળીઓ વચ્ચે જે વિશેષ સ્નાયુઓનું જૂથ આવેલું છે. બે પ્રકારના સ્નાયુ, એક બહારની બાજુ હોય ને એક અંદરની બાજુ હોય, એટલે એ બેને શું કહેવાય છે? તો કે ઇન્ટરકોસમસ અથવા તો આંતરપાર્શ્વિક સ્નાયુ. બાહ્ય આંતરપાર્શ્વિક સ્નાયુ અને આંતરપાર્શ્વિક સ્નાયુ છે. ઉરોદર પટલના સંકોચનની શરૂઆત થાય છે જે ઉરસીય ગુહાનું અગ્રપશ્વ અક્ષે કદ વધારે છે. આ લાઈન નો સમજાણી હોય તો મને કયો. સમજાઈ ગઈ? બાહ્ય આંતરપાર્શ્વિક સ્નાયુઓનું સંકોચન છે એ પાર્શ્વી અને ઉરોસ્થિને ઉપરની તરફ ખેંચે છે, તેથી ઉરસીય ગુહાનું કદ પુખ્થ વક્ષ પૃષ્ઠ કદે છે વધે છે, અક્ષે વધે છે. ક્લિયર? ઉરસીય ગુહાના કદમાં થતી કોઈ પણ પ્રકારની વૃદ્ધિને કારણે ફેફસાના કદમાં પણ સમાન વૃદ્ધિ થાય છે, એટલે ફેફસાના કદમાં વધારો થાય છે અને અંતઃફુફુસીય દબાણમાં ઘટાડો થાય છે. જે વાતાવરણ દબાણ કરતા છે એ ઓછું હોય છે. આ દબાણથી બહારની હવા છે એ ફેફસામાં ધકેલાય છે, એટલે કે શ્વાસ થાય છે. ઉરોદર પટલ અને આંતરપાર્શ્વિક સ્નાયુઓના શિથિલનથી અથવા તો
વિકોચન થી ઉરોદર પટલ ને ઉરસી પોતાના મૂળ સ્થાને આવે છે અને ઉરસીય ગુહાનું કદ ઘટ્યું એટલે ફુફુસીય કદ પણ ઘટ્યું એટલે શું થાય અંતર ફુફુસીય દબાણ વધે છે એ વાતાવરણ દબાણ કરતા કેવું હોય છે વધારે હોય છે આથી ફેફસાના હવા છે એ બહાર નીકળે છે એટલે કે ઉચ્છ્વાસ થાય છે ક્લિયર હા સર ચાલો આમાં પાસળી અને ઉરોસ્થીનું જે ફેલાવું છે કોના દ્વારા થયું તો કે સર આંતરપાર્શ્વીય સ્નાયુ છે એ સંકોચન પામ્યા હતા એટલે ઉરોદર પટલનું પણ સંકોચન થયું એટલે શું થાય તો કે ઉરસના કદની અંદર વૃદ્ધિ થઈને વાયુ ફેફસાની અંદર આવ્યો આકૃતિ ક્લિયર ચાલો ઉરોદર પટલ શિથિલ આકારનું થઈ એટલે કે કમાન આકારનું એટલે કે આ જે હોય ને એને કમાન આકાર કહેવાય આવો ચાપ જેવો આકાર હોય એને કમાન આકાર કહેવાય એટલે કે આમથી જો આગળથી જો ડોમ આકાર બતાય આડછેદમાંથી જો તો કમાન આકાર બતાય પાસળી અને ઉરોસ્થી પણ પોતાના મૂળ સ્થાને શું કામ ગયા તો કે આંતરપાર્શ્વીય સ્નાયુ છે એનું વિકોચન થઈ ગયું એટલે એટલે શું થયું તો કે ઉરસના કદમાં ઘટાડો થયો એટલે કે દબાણ વધી ગયું એટલે વાયુ છે ફેફસામાંથી બહાર આવી ગયું ચાલો આપણે 1 મિનિટની અંદર કેટલી વખત શ્વાસ લઈએ છીએ એટલે કે કેટલી વખત હવા અંદર જાય છે ને બહાર જાય છે તો કે તમે ગણતરી કરો તમને ખબર ન હોય એમ એવી રીતે કોઈ વ્યક્તિ તમારી ગણતરી કરતું હોય તો આપણે 12 થી 16 વખત 1 મિનિટની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ સર આપણે દોડતા હોય ત્યારે ઊંડા શ્વાસ લઈએ છીએ ત્યારે કોણ આપણને મદદરૂપ થાય તો કે ત્યારે આપણે એવી જરૂર પડે ત્યારે ઉદરમાંના એટલે કે આપણા પેટના જે સ્નાયુ હોય બહારના જે બધા મસલ્સ હોય છે એ મદદ કરે છે એને લીધે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્ષમતા એટલે કે ઊંડા શ્વાસ છે એ લઈ શકીએ છીએ શ્વાસોશ્વાસની ગતિવિધિમાં સામેલ વાયુઓનું કદ છે એ માપવું હોય તો શેના મદદથી થાય તો કે સ્પાયરોમીટર નામનું જે સાધન આવે છે એના મદદથી તમે તમારું જે હવાનું કદ છે કેટલી હવા તમે અંદર લ્યો છો કેટલી હવા તમે બહાર કાઢો છો એ તમે જાણી શકો છો જે તમે ડોક્ટરની અંદર જશો ત્યારે જ્યારે તમારે મૂલ્યાંકન કરવાનું થાય કે આ દર્દીની વાઇટલ કેપેસિટી બધું કેટલું છે તો ત્યારે તમારે સમજવાની અંદર આવશે તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો ના સર ચાલો શ્વસન કદ અને ક્ષમતા શું માનો કે તમે એક બોટલ ની અંદર પાણી ભરેલું હોય તો એનું કદ તમે માપો કે ન માપો કયો તો માપો 1 લીટરની બોટલ હોય 500 ml ની બોટલ હોય એવી રીતે હોય 250 ml ની બોટલ હોય એવી રીતે તમારા શરીરની અંદર થાય છે શું તો કે હવાની અવર જવર થાય છે તે કેટલી હવા અંદર ગઈ કેટલી હવા બહાર આવી એનું માપન રાખવું પડે કે ન રાખવું પડે તો કે જે માપન દ્વારા છે તમે હવાની અવર જવર છે એ તમે માપો છો એને શું કહેવાય તો કે શ્વસનનું કદ કહેવાય તો માનો કે તમે અત્યારે સામાન્ય રીતે શ્વાસ લ્યો છો અને સામાન્ય રીતે તમે શ્વાસ બહાર કાઢો એટલે કે જેટલી હવા તમે અંદર લ્યો છો એટલી જ હવા તમે બહાર કાઢો એટલે કે નોર્મલ શ્વાસોશ્વાસની ક્રિયા છે એમાં જે હવાની કદ છે તમે અંદર લ્યો છો અને બહાર કાઢો છો એને શું કહેવાય તો કે એને ટાઇડલ વોલ્યુમ કહેવાય શું કહેવાય છે ટાઇડલ વોલ્યુમ એટલે શું તો કે માનો કે હું જે અત્યારે શ્વાસ લઉં છું આ જો શ્વાસ લીધો પાછો એટલો શ્વાસ બહાર કાઢું છું કાઢો તો આ જે કદ છે કે જે નોર્મલ શ્વાસની અંદર જાય છે નોર્મલ ઉચ્છ્વાસની અંદર બહાર આવે છે એને શું કહેતો કે ટાઇડલ વોલ્યુમ કહેવાય છે કેટલું હોય ભાઈ કેટલી તમે માનો કે નોર્મલ શ્વાસ હોય એમાં કેટલી હવા અંદર નાખો છો તો કે 500 ml તમે હવા અંદર પાછો ઉચ્છ્વાસ લો છો ત્યારે ઉચ્છ્વાસ કરો છો ત્યારે કેટલી હવા બહાર કાઢો છો તો કે 500 ml હવા છે તમે નાક દ્વારા બહાર કાઢો ક્લિયર તો તમે 1 મિનિટની અંદર કેટલી હવા અંદર લીધી આપણને હમણાં જ ભણ્યા 1 મિનિટની અંદર 12 થી 16 શ્વાસ તમે લ્યો છો તેને ગુણ્યા 500 ml કરો તો કેટલું થાય કયો તો કે 6000 થી 8000 ml છે તમે વાયુનું કદ છે એ અંદર લ્યો છો ને એટલું જ બહાર કાઢો છો ક્લિયર કે ડાઉટ છે ક્લિયર આને શું કહેવાય ટાઇડલ વોલ્યુમ કહેવાય માનો કે તમે યોગા કરવા બેઠા એટલે શું કરો ઊંડો શ્વાસ લ્યો કે ન લ્યો ઊંડો શ્વાસ તો તમે સામાન્ય શ્વાસ છે સામાન્ય વોલ્યુમ છે એ તો તમે લ્યો છો લ્યો આ લીધો હવે ઊંડો શ્વાસ લ્યો એટલે કે જેટલું ટાઇડલ વોલ્યુમ છે એટલું જ લેવાનું છે પણ એની કરતા વધારે શ્વાસ લ્યો છો એટલે કે તમે જે ટાઇડલ વોલ્યુમ સિવાયની હવા જે ઊંડા શ્વાસની અંદર લ્યો છો એને શું કહેવાય તો કે એને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે IRV કહેવાય શું કહેવાય છે એને IRV ક્લિયર કે તમે નોર્મલ શ્વાસ લ્યો એની કરતા કેટલી હવા તમે અંદર લ્યો છો વધારાની એને શું કહેવાય ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય છે જો લખો આ વાયુનો આ વધારાનું કદ જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસની અંદર લે છે એને કહેવાય છે તો કેટલું દબાણપૂર્વક લઈ શકે
તો કે 2500 થી 3000 ml છે એટલું દબાણ પૂર્વક છે વ્યક્તિ અંદર લઈ શકે છે. તો અહીંયા સુધી અહીંયા કોઈ ડાઉટ છે? ના. હા. હા સર. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે શું? તો કે બહાર કાઢવાનું. તો કે નોર્મલ તો તમે બહાર કાઢ્યું મારું 300 ml કાઢી. હજી કોઈ બધા છે ને આમ પેટની અંદરથી બળ કરીને હજી હવા બહાર કાઢે. તો ઈ હવા જે બહાર કાઢે છે એટલે કે દબાણ પૂર્વક તમે હવાનું જે કદ બહાર કાઢો છો એને શું કહેવાય છે? તો કે એને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે. ઈ કેટલું હોય? તો કે સર ઈ 1000 થી 1100 ml સુધીનું હોય છે. ક્લિયર? કે આમાં કોઈને કઈ ડાઉટ છે? ના. આ 3 વોલ્યુમ તમારે યાદ રાખવાના છે. ક્યાં ક્યાં? તો કે ટાઇડલ વોલ્યુમ કોને કહેવાય? તો કે નોર્મલ શ્વાસોશ્વાસમાં લઈએ. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કોને કહેવાય? તો કે દબાણ પૂર્વક અંદર લ્યો એને. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કોને કહેવાય? તો કે તમે સામાન્ય તો શ્વાસ બહાર કાઢો પણ તો દબાણ પૂર્વક બહાર કાઢો ને એને શું કહેવાય? તો કે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય. હજી એક વોલ્યુમ આપ્યું છે. કયું આપ્યું? તો કે રેસિડ્યુઅલ વોલ્યુમ છે. તો કે તમે દબાણ પૂર્વક શ્વાસ બહાર કાઢી નાખો છો છતાં પણ હવાની અમુક માત્રા છે ને તમારા વાયુકોષની અંદર પડી હોય. એને લીધે શું થાય? તો કે આપણા વાયુકોષ છે ને સાવ સંકોચાય ન જાય. તો કે દબાણ પૂર્વક હવા બહાર કાઢવા છતાં પણ તમારા વાયુકોષની અંદર છે એ વાયુ પડેલી હોય એને શું કહેવાય? તો કે એને રેસિડ્યુઅલ વોલ્યુમ કહેવાય. કેટલું હોય? તો કે 1100 થી 1200 ml જેટલું હોય છે. એટલું તમારે યાદ રાખવું. પેલા કોણ હતું? 500 કોણ હતું? તો કે સર ટાઇડલ વોલ્યુમ હતું. પછી આવ્યું 2500 થી 3000 કોણ હતું? તો કે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ હતું. પછી કોણ આવ્યું? તો કે 1000 થી 1100 ml આવ્યું. કોણ હતું? તો કે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. છેલ્લે કોણ આવ્યું? તો કે 1100 થી 1200 ml આવ્યું. એ કોણ હતું? તો કે રેસિડ્યુઅલ RVO